ચાલો હવે આપણે લાસ્ટમાં પોઈન્ટ ડિસ્કશન કર્યો હતો કે આ ચેપ્ટર 2 ભાગમાં વહેંચાય છે. એકનું નામ છે પ્રોમિસરી નોટ, એકનું નામ છે બિલ્સ ઓફ એક્સચેન્જ. પ્રોમિસરી નોટ ઓનલી થિયરિકલ ટોપિકથી આવે છે. શું થિયરીમાં આવે છે? તો કે પ્રોમિસરી નોટ કોના દ્વારા પ્રિપેર કરવામાં આવે? તો કે પરચેઝર દ્વારા. પરચેઝર જે પ્રોમિસરી નોટ તૈયાર કરે એને કયા નામથી ઓળખાય? તો આ તો કોમન નામ જ છે, પરચેઝર અને બાયર. પણ એક્ઝામમાં આપણને પરચેઝર બાયર કરતા બીજા વર્ડ્સ આપ્યા છે, મેકર અને ડ્રોવર. આમાં કેટલી પાર્ટી ઇન્વોલ્વ હોઈ શકે? ઓનલી 2 હોય. કોણ કોણ હોય? તો એક મેકર ડ્રોવર અને એક મની રિસીવર એટલે પે. આ ઓલવેઝ કયા ફોર્મમાં હોવો જોઈએ? મનીના ફોર્મમાં હોવો જોઈએ. ક્વોન્ટિટીના ફોર્મમાં ચાલશે નહીં. પ્રોમિસરી નોટમાં કયો વર્ડ ઇન્ક્લુડ હોવો જોઈએ? આ અન્ડરટેકિંગ એટલે પ્રોમિસ. આઈ એકનોલેજમેન્ટ એવો શબ્દ લખ્યો છે તો ચાલશે નહીં. ક્લિયર થઈ ગયો મુદ્દો? આ કેસમાં ઓર પાછો કેટલા લોકોની સાઇન જોશે? એક. કોણ? એક મેકર, જે પરચેઝર છે, જે તૈયાર કરે છે એની સાઇન, જેને કહેવાય મેકર ડ્રોવર. ચલો, બિલ ઓફ એક્સચેન્જ એમાં શું ફરક છે? તો આ કેસમાં પહેલા એક ડ્રાફ્ટ પ્રિપેર કરવામાં આવશે. ડ્રાફ્ટ કોના દ્વારા પ્રિપેર થાય? જેમ કે એલજી એટલે અહીંયા હશે સેલર, તો સેલર પ્રિપેર કરે. અને જે પ્રિપેર કરે એને અહીંયા કયા નામથી ઓળખાય? સેલર તો સેલર જ હોય, પણ એના બદલે અહીંયા કયા નામ પૂછશે? મેકર અથવા ડ્રોવર. ચલો, ધેન આફ્ટર પોતાની સાઇન સિક્કો કરશે, સામેવાળાને મોકલશે, એ બી સાઇન સિક્કો કરશે. સાઇન સિક્કો થાય એટલે ડ્રાફ્ટ શું થઈ ગયો કે ભાઈ? એક્સેપ્ટ. અને જે એક્સેપ્ટ કરે ને બોલાય એક્સેપ્ટર. એક્સેપ્ટર નો બોલાય તો બીજું નામ છે ડ્રોવી. તો 2 નામ પડી ગયા, એક્સેપ્ટર અથવા ડ્રોવી. ચલો, આમાં કેટલી પાર્ટી ઇન્વોલ્વ હોઈ શકે? મે બી 2 ઓર 3. મે બી 2 ઓર 3, 2 અથવા તો 3. ક્યારે 2 હોઈ શકે? જે મેકર અને પે એટલે પૈસા મેળવવા, જો 2 એક હોય તો ઓનલી કેટલી પાર્ટી ઇન્વોલ્વ હોય? 2. જે બનાવશે એ જ પૈસા લેશે એટલે 1, અને 1 પૈસા ચૂકવશે. 3 પાર્ટી ક્યારે ઇન્વોલ્વ હોઈ શકે? જ્યારે મેકર અલગ હોય, પે અલગ હોય અને ચૂકવનાર તો ઓલવેઝ અલગ જ હોય. તો કેટલી પાર્ટી હોઈ શકે? 3. પ્રોમિસરી નોટની જેમ અહીંયા બિલ્સમાં કયો વર્ડ મેન એડ થયેલો હોવો જોઈએ? ઓર્ડર. આ બી ઓલવેઝ કયા ફોર્મમાં હોઈ શકે? અમાઉન્ટના જ ફોર્મમાં. ક્વોન્ટિટીના ફોર્મમાં ચાલશે નહીં. બેરર પ્રોમિસરી નોટ. બેરર પ્રોમિસરી નોટ બોલો, કોઈ નોર્મલ પર્સન ઇશ્યુ કરી શકે? ઓનલી કોણ ઇશ્યુ કરે? આરબીઆઈ. બીજું કોઈ ઇશ્યુ કરી શકતા નથી. તો યાદ આવી ગયો? ચલો, બીજું કાંઈ ઝઘડો થશે તો આનું સમાધાન કોણ કરશે? નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881. આવી કાલે થિયરી થોડી જોઈ હતી. ધેન આફ્ટર થોડી જર્નલ બી જોઈ હતી. એના પહેલા યાદ કરી દઈ. પ્રોમિસરીની નોટ કે પ્રોમિસરીની જર્નલ, પ્રોમિસરી નોટની જર્નલ. તો અહીંયા પ્રોમિસરી કોઈ એવી જર્નલ આવતી નથી. એના માટે તમારે આ યાદ કરવું પડશે. આ જેમ કે તમને કે જેણે પ્રોમિસરી નોટ ઇશ્યુ કરી, પ્રિપેર કરી, ઇશ્યુ કરી,
એની બુકમાં જર્નલ લખો તો એનો મતલબ એ શું કહેવા માંગે છે? બિલ્સ પેએબલ ની જર્નલ લખો. એનો મતલબ શું થઈ ગયો? બિલ્સ પેએબલ ની જર્નલ લખો. આજે બાકી છે શીખવાનું. આ થોડું કાલે શીખે. અથવા કે રેકોર્ડ જર્નલ એન્ટ્રી જેને પ્રોમિસરી નોટ શું થઈ છે? રિસીવ. આનો મતલબ ઈ કહેવા માંગે છે બિલ્સ રિસીવેબલ ની જર્નલ લખો. ટૂંકમાં જેને પૈસા મળવાના છે ને એની બુકમાં જર્નલ લખો. પૈસા કોને મળે? વેચવું હોય ને કે ખરીદવું હોય ને? હા, તો વેચનારની બુકમાં જર્નલ લખો. સીધી રીતે કહો તો કાલે જે અહીંયા ઉપર લખવાની વાતો કરતા હતા ને એ લખી શકો છો તમે. જર્નલ ઇન બુક ઓફ બિરલા. આવું નહીં કે તો આના બદલે શું કહે છે? તો અહીંયા અથવા કરીને લખી શકો પ્રોમિસરી નોટ રિસીવ થઈને એની બુકમાં જર્નલ લખો. આના બદલે શું લખે? આમ નો લખે જર્નલ ઇન બુક ઓફ બિરલા. આની બદલે લખી શકે રેકોર્ડ જર્નલ એન્ટ્રી ઇન બુક ઓફ પ્રોમિસરી નોટ રિસીવ. શું કે? પ્રોમિસરી નોટ રિસીવ. તો કોને પ્રોમિસરી નોટ મળે? સેલરને. તો સેલરે પૈસા લેવાના હોય કે દેવાના હોય? પૈસા લેવાના હોય છે ને એના માટે કહેવાય બિલ્સ રિસીવેબલ. સમજાણું થોડું? તો આવી લેંગ્વેજ બદલશે. ચલો કાલે થોડું ડિસ્કશન કર્યું, આગળ વધ્યા. પાછું યાદ કરી લઈએ એકવાર. ચલો કેટલા ઓપ્શન છે આપણી પાસે? પહેલા તો ડ્રાફ્ટ થઈએ. પહેલા સૌથી પહેલા શું થાય? સૌથી પહેલા શું થાય? ગુડ સોલ્ડ થશે. ધેન આફ્ટર પછી શું થશે? ડ્રાફ્ટ પ્રિપેર થાય. બોલો એની કોઈ જર્નલ? ના. ડ્રાફ્ટ એક્સેપ્ટ થાય ની જર્નલ? હા. જે એક્સેપ્ટ કરે એના માટે બિલ્સ પેએબલ. જેને એક્સેપ્ટ થઈને પાછું મળે એના માટે બિલ્સ રિસીવેબલ. ચલો બિલ્સ મળ્યા પછી બિરલાને બિલ્સ મળ્યું. બિરલાને બિલ્સ મળ્યા પછી બિરલા પાસે, વેચનાર પાસે કેટલા ઓપ્શન છે? 4. પહેલો ઓપ્શન કયો? બિલ્સ રિટેન કરે ટીલ મેચ્યોરિટી. બોલો આની કોઈ જર્નલ? ના. હા, રિટેન કર્યા પછી આવશે કઈ તારીખ? મેચ્યોરિટી. ત્યારે શું થઈ શકે? એક્ઝામમાં બે માંથી કોઈ કામ કરશે. શું કામ કરશે? કા બિલ્સ ઓનર કરશે કા બિલ્સ ડીલ્સ. માની લો ઓનર નો ટોપિક આવે તો સિમ્પલ. આપ બિલ્સ પૈસા લેવા કોણ જશે? જેની પાસે બિલ્સ હશે પૈસા લેવા જશે. કોની પાસે જશે? જેણે બિલ એક્સેપ્ટ કર્યું એની પાસે. ચલો આ કેસમાં કોણે બિલ એક્સેપ્ટ કર્યું હતું? તો બિલ હશે કોની પાસે? હા, તો બિરલા પૈસા લેવા જાય છે. બોલો ટાટા સીધા પૈસા આપી દેશે? હા, આવો આવો લઈ જાઓ પૈસા. તો શું માંગશે? શું કામ માંગે? ક્વેશ્ચન. જો બિલ પાછું ન લઈ લે તો શું થાય? કાલ પાછો બિલ બતાડજો, તારી સાઈન છલાય પૈસા. હવે ક્યાં પ્રૂવ કરવા જવું કે આગળ પૈસા આપ્યા બિલ ના જતા? એટલા માટે પુરાવા માટે શું કરશે? ટાટા પોતાનું સાઈન કરેલું બિલ પાછું માંગશે. તો બિરલા શું કરશે? ઈ બિલ આપશે. બિરલા માટે કયું બિલ્સ છે? હા, તો બિલ્સ રિસીવેબલ આપ્યું. જાય તો જમા અને બદલામાં પૈસા મને મળી ગયા. જો સાઈન કરીને દેખાડીશ બધી. તો પૈસા મળ્યા કેશ અથવા બેંક અકાઉન્ટ ડેબિટ. ક્વેશ્ચન પૂરો. તો કેટલી જર્નલ આવી? ખાલી વસ્તુ વેચી, ડ્રાફ્ટ એક્સેપ્ટ થયો અને પાકતી તારીખે પૈસા મળે. 3 જર્નલ. કામ પૂરું. તો હું તમને લાગે 3 જર્નલ પૂછીને 4 માર્ક્સ આપ્યું તો ક્યાં વધે ખબર પડી ને? આ શું કરાવશે? ડી સોનર. 1-2 જર્નલ એક્સ્ટ્રા આવશે. ડી સોનરમાં શું થાય? તો આમાં સ્ટોરી યાદ કરવાની. જ્યારે ડી સોનર થાય ત્યારે જે વ્યક્તિ પૈસા લેવા, જેની પાસે બિલ હોય એ પૈસા લેવા જાય. પહેલી વાર પૈસા નહીં મળે એટલે જે વ્યક્તિ પૈસા લેવા ગયો હશે એ પહેલું કામ શું કરાવશે? નોટરી કરાવશે. શું કરાવશે? નોટરી. બોલો મફતમાં કરી દેશે નોટરી અધિકારી નોટરી?
શું માંગશે બદલામાં? હા, નોટિંગ ચાર્જ. કોણ ચૂકવશે નોટિંગ ચાર્જ? જેની પાસે બિલ હતું ને જેની પાસે ગયો તો આટલું ખબર પડી ગઈ. ચલો ધ્યાન આપતા. નોટરી કર્યા પછી શું? ઈ બિલ્સ કોની પાસે આવી જાય? પાછું બિરલા પાસે. ખુદ બિરલા પાસે હોય તો વાંધો નહીં, બેંક વાળો હમણાં આવશે પછી જોઈશું. બિરલા ગયો તો બિરલા પાસે આ સાઇન કરીને બિલ આવી ગયું નોટરી કરેલ. હવે શું થાય? નોટરી વાળું બિલ આવશે એટલે પાવર આવશે. હવે પાવરનો યુઝ થાય. શું યુઝ થાય? બોલે બ્લેક કલરની સ્કોર્પિયો લઈ લેશું, ગોળ ગોળ ફેરવશું. હા, 2 વાર પડી જાય ભૂલથી અને 2-4 પાટાય મારશું. કા પગ તૂટી જાય, કા બાવણું તૂટી જાય, 2 માંથી એક થાય. પછી બિલ નો કરી દેવું ઘા. જો બિલ ગયું તો આ સમજવા માટે જલ્દી આ યાદ કરવું પડે. બિલ્સ જાય તો જમા. કોણ લઈ ગયો? ટાટા લાભ લેનાર ખાતે ઉધાર. અહીંયા હિસાબ પૂરો નહીં થાય. નોટરી આપણે ચૂકવીશ તો નોટરીનો ખર્ચ આપણે ચૂકવો. રોકડ જાય તો જમા. ચેક થી ચૂકવી તો બેંક. બોલો આ નોટરીનો ચાર્જ આપણે ભોગવશું. શું કામ નહીં? આપણો ભોગવવાનો મતલબ ખર્ચ. હા, આપણો ખર્ચ કેવાશે. શું કામ નહીં? એની ભૂલ છે. જો એને ચૂકવી દીધા તો મેં કોઈ નોટરી કરી હોત તો આ પૈસા બી મારે કોની પાસેથી લેવાના છે? બોલો 1 રૂપિયો મને આપ્યો તો વિચારો એના વતી આપણે પૈસા ચૂકવીએ તો એ લાભ લેનાર કે લાભ આપનાર? લાભ લેનાર. લાભ લેનાર ખાતે ઉધાર. ઇન્સ્ટિટ્યૂટ આ 2 નહીં લખીએ, આના બદલામાં આ કમ્બાઇન જર્નલ લખશે. તો જો જર્નલ ટાટા અકાઉન્ટ ડેબિટ ડેબિટ પ્લસ તો 1 લાખ વત્તા 300. બિલ્સ જાય તો જમા અને નોટરી ના ચૂકવા રોકડ જાય તો જમા. ઇન્સ્ટિટ્યૂટ આવું લખશે. અને પાછું યાદ આવે છે ને ક્યાં બિલનો ઘા કર્યો પછી ધમકી આપીને આવ્યા હતા કે કાલે તારે આરે આ થવાનું છે તે થવાનું છે. જોઈ ગભરાઈ જા અને પહેલા અત્યારે ગભરાઈ જ દેવાનો છે આપણે. એ ગભરાઈ જશે એટલે આપણને શું કરશે? પૈસા આપી દે. લો પૈસા આપે. રોકડ આવે તો ઉધાર. ટાટાએ પૈસા આપ્યા, લાભ આપનાર ખાતે જમા. કામ પૂરું. ક્લિયર એટલું? ચલો નેક્સ્ટ. માની લો બીજો ઓપ્શન લઈએ આપણે. પહેલા વસ્તુ વેચી, ડ્રાફ્ટ તૈયાર થયો. કોઈ જર્નલ લખાય? ડ્રાફ્ટ એક્સેપ્ટ થયો. બિલ્સ આવે તો ઉધાર. ટાટા લાભ આપનાર ખાતે જમા. બેનિફિટ ગીવર. ધેન આફ્ટર મારી પાસે કેટલા ઓપ્શન હતા? એમાં પહેલો ઓપ્શન રિટેન કરો. મેં કહ્યું ના રિટેન નથી કરવું તો બીજો ઓપ્શન ડિસ્કાઉન્ટ. શું કામ ડિસ્કાઉન્ટ થાય? પહેલી વાત પૈસાની જરૂર છે બિફોર મેચ્યોરિટી ડેટ. પાકતી તારીખ પહેલા મારે પૈસાની જરૂર છે તો પૈસાની જરૂરિયાત પૂરી કરવા શું કરશું આપણે? આ બિલ્સ બેંકને વેચી દેવું. ઇંગ્લિશમાં કે એને ડિસ્કાઉન્ટ કર્યું. જો હું બિલ વેચું તો ધંધામાં આવે કે જાય? બિલ્સ જાય તો જમા. બોલો બેંક પૂરા રૂપિયા મને આપશે? બેંકે મારે થોડી આ પૈસા દેવાના હતા. હા, હું તને પૈસા આપું પણ મફત નહીં આપું. થોડા પૈસા કાપી લેશ પછી તમે તરતા. આપણે કોઈ ઓ એગ્રી. બેંકે કેટલા રૂપિયા કાપી લીધા? એટલે મને આપ્યા 98. બિલ ગયું જાય તો જમા. કેટલા ઓછા આપ્યા? આજે ઓછા આપ્યા મારું નુકસાન કહેવાય. ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર. આટલું ક્લિયર? ચલો અહીંયાથી પાછી બિલ્સ કોની પાસે હશે? પૈસા લેવા કોણ જશે? પૈસા લેવા જાય ત્યારે 2 માંથી એક થાય. કા ઓનર કા ડિશો. માની લો ઓનર છું તો માથાકૂટ જ નહીં. નો જર્નલ. કેમ કોઈ જર્નલ નહીં? તો આને વિચારો. પૈસા લેવા કોણ ગયું? બિલ આપશે કોણ? કોને? બોલામાં ક્યાં ઇન્વોલ્વ હતા? બદલામાં ટાટા શું કરશે? કોને આપશે? બોલો આપણને કાંઈ મળ્યું? આપણે આમાં ઇન્વોલ્વ નથી એટલે કોઈ જર્નલ નો લે. બટ થશે ડી સોલર તો આવશે જર્નલ. આના માટે પાછી ઓલી સ્ટોરી યાદ કરે. પૈસા લેવા કોણ ગયો? પૈસા મળ્યા? એક શબ્દ બોલવાનો? સીધો ક્યાં જવાનો?
કોણ જશે? નોટરી કરાવશે. નોટરીનો ચાર્જ કોણ ચૂકવશે? બેંક. પછી ચાર્જ કરેલું બિલ આવી ગયું બેંકમાં. હવે આ બિલનું બેંક શું કરશે? આપણને આપશે. આટલું સમજાણું? હવે આપણને બિલ મળ્યું, એની મારે જર્નલ લખવાની છે પેલા. ચલો, બિલ્સ ધંધામાં આવ્યું, આવે તો ઉધાર. કોણે આપ્યું? બેંકે. લાભ આપનાર ખાતે જમા. પેલો એટલું ક્લિયર? હું કહું બેંક હિસાબ પૂરો, માની જશે કે ઓલા નોટરી નહીં જરા લાવો, તો બેંક કે છે નોટરી નહીં તમારે દેવાના, હજી 1 રૂપિયો આપણે નથી આપ્યો. બેંક લાભ આપનાર ખાતે જમા, કારણ કે બેંકે નોટરીના પૈસા ચૂકવ્યા. આ પૈસા આપણે કોણ બાંધ લેવાના? કારણ કે ભૂલ એની છે. બોલો, 1 રૂપિયો આપ્યો નહીં, તો ટાટા લાભ લેનાર ખાતે ઉધાર. ઇન્સ્ટિટ્યૂટ હજી આ નહીં લખે, હજી ઓર એક જર્નલ. આપણને ઓલું નોટરી કરેલું બિલ આવશે, એટલે શું આવશે? આવા. અને બિલ નો કરી આવશું ઘા. જો ગયું બે જાય તો જમા, ટાટા લાભ લેનાર ખાતે ઉધાર. અને ઇન્સ્ટિટ્યૂટ આ 3 ની કમ્બાઇન્ડ જર્નલ આ લખશે. ટાટા અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. આમાં વચ્ચે બિલ નહીં દેખાય, કારણ કે બિલ આવ્યું, બિલ ગયું, એટલે આને કમ્બાઇન કરીને એટલે આવું થઈ. ક્લિયર? અને આપણે ત્રીજો ઓપ્શન હમણાં જોયો. આપણે બિલનું ઘા કર્યું ત્યારે શું કર્યું હશે ને? ધમકી આપી દે ને, ગભરાયો હતો, અને ગભરાઈ જાય, ગભરાઈને પૈસા આપી દે. કેશ અકાઉન્ટ ડેબિટ ટુ ટાટા અકાઉન્ટ. કેટલા આપશે? 1,03,000. આ ક્યારે આપ્યા? આફ્ટર બિલ્સ રિસીવેબલ ડિસઓનર થઈ ગયા, બિલનો ઘા કરી આવ્યા, પછી આપ્યા. નહીં આપે એવું પછી જોઈશું આપણે, કે બિલ ડિસઓનર એ કરી નાખ્યું, ધમકી આપી તોય અસર નહોતો, તો શું કરું? એ પછીનો ટોપિક છે. ખબર પડી ક્યાં? થોડુંક ખાલી સમજાણું પેલા, હજી પહેલો ક્વેશ્ચન હાલે છે. ચલો નેક્સ્ટ. હવે મારે ત્રીજો ઓપ્શન શીખવવો છે. ચલો, ત્રીજા ઓપ્શનનું નામ છે બિલ્સને આપણે એન્ડોર્સ કરવાનું. ચલો, તો સૌથી પહેલા પાછું ફરીથી સ્ટોરી ચાલુ કરી. પહેલા વેચ્યું. ચલો, વેચવાની જર્નલ બોલી દઈએ. ટાટા અકાઉન્ટ ડેબિટ ટુ સેલ અકાઉન્ટ. કેટલા રૂપિયા? 1 લાખ. તો લખ્યા 1 લાખ. આ શેની જર્નલ હતી? ગુડ્સ સોલ્ડ. વેચ્યા પછી આઈધર આપણને સામેવાળા ઉપર ટ્રસ્ટ ને અથવા પૈસાની જરૂર હશે, તો એના માટે આપણે શું તૈયાર કરશું? ડ્રાફ્ટ. આ એક્ઝામમાં લખવાનું જ નથી, બરાબર છે? ડ્રાફ્ટ પણ યાદ રહે, એટલે આ સ્ટોરી શું છે આખી? પ્રિપેર બાય બિરલા. બોલો, બિરલા ડ્રાફ્ટ તૈયાર કરીને કોઈ જર્નલ લખશે ના. શું કામ ન લખે? કારણ બી ખબર હોય છે. આ કાચીનો લીગલી કોઈ આનું અસ્તિત્વ નથી, તો આની કોઈ જર્નલ લખાશે નહીં. લીગલી અસ્તિત્વ ક્યારે આવશે? સામે વાળો સાઇન કરીને એક્સેપ્ટ કર્યું કે ચલો, દાખલામાં કીધું જ છે, ટાટા ઉપર ડ્રાફ્ટ તૈયાર કર્યો 2 મહિનાનો, અને એને એક્સેપ્ટ કર્યો. એક્સેપ્ટ કરે એના માટે બિલ્સ પેએબલ. જેને એક્સેપ્ટ થઈને સાઇન કરેલું પાછું મળે એના માટે બિલ્સ. હા, તો આપણને સાઇન કરીને મળ્યું પાછું. શીખવા માટે બિલ્સ આવે તો ઉધાર. કોણે સાઇન કરીને આપ્યો? ટાટા. બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. લો, બિલ એક્સેપ્ટ થઈને આવી ગયું. બિલ્સ રિસીવેબલ શોર્ટમાં લખવું હોય તો આમ, રિસીવ ફ્રોમ ટાટા. અને આખું લખવું હોય તો કાલે શીખાય. બિલ્સ એક્સેપ્ટેડ બાય ટાટા એન્ડ બિલ્સ રિસીવેબલ રિસીવ ફ્રોમ ટાટા. ચલો, અહીંયા સુધી તો કોઈ પણ કેસ હોય, આટલું તો કોમન જ આવે. પહેલા વસ્તુ વેચાય, ડ્રાફ્ટ તૈયાર થાય અને બિલ મળે. બિલ મળ્યા પછી 4 ઓપ્શન હતા, એમાં 2 શીખી ગયા. કા રિટેન, કા બેંકમાં ડિસ્કાઉન્ટ. આપણે 2 માંથી એકય નથી કરવું. ત્રીજો ઓપ્શન કેસ 3, બિલ્સ રિસીવેબલ એન્ડોર્સમેન્ટ અથવા એન્ડોર્સ. બિલ્સ રિસીવેબલ એન્ડોર્સ ટુ ક્રેડિટર બાય બિરલા.
બિરલા દ્વારા, બિરલા એટલે વેચનાર જેની પાસે બિલ પડ્યું છે, બિરલા દ્વારા એના ક્રેડિટર નો મતલબ બિરલાએ વેચ્યું ને, પહેલા બિરલાએ વસ્તુ વેચી. કોને વેચી? પેલા બિરલા પાસે વસ્તુ આવી ક્યાંથી હશે? કોકની પાસે ખરીદી હશે ને. અને માન લો ઉધાર ખરીદી હોય તો આપણે કોકને પૈસા દેવાના હોય ને, તો આપણે શું કરશો? માન લો સમજવા માટે નામ આપું, મિસ્ટર વાય. બિરલાએ પેલા વસ્તુ ખરીદી હતી કોની પાસેથી? મિસ્ટર વાય. અને ઈ ખરીદેલી વસ્તુ કોને વેચી દીધી? ટાટાને. ઓકે, ચલો હવે ટાટા પાસે આપણે પૈસા લેવાના છે વસ્તુ વેચીને, તો જે વસ્તુ આપણે કોણ પાસે ખરીદી હતી એના પૈસા દેવાના હોય ને આપણે. તો માન લો મિસ્ટર વાય પૈસા માંગવા વારે વારે આવે છે, આપણે કહીશું રોકડા નહીં આપે. એક કામ કરે, તારો માલ જે મેં ખરીદ્યો હતો ને એ મેં વેચ્યો છે કોને? ટાટાને. એના પૈસા મારે લેવાના છે. એક કામ કર, એટલે આ એનું બિલ તું ડાયરેક્ટ પૈસા લઈ આવી. એનો મતલબ આપણી પાસે જે બિલ પડ્યું છે એ આપણે જેને પૈસા આપવાના છે એને એ બિલ આપી દેવી. આ બિલ આપવું એ જે પ્રોસેસ થઈ એને એન્ડોર્સ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? વેચાણ શેરો. શેર એટલે આપવું, વેચાણ એટલે આપણી પાસે જે વસ્તુ વેચી એનું બિલ હતું ને એ સામેવાળાને આપ્યું. આપણે જે વસ્તુ વેચી એ વેચ્યા પછી બિલ આવ્યું હતું ને, આ બિલ આપણે શેર કરી દીધું. શેર એટલે આપવું. કોને આપી દીધું? આપણા ક્રેડિટર. ઇંગ્લિશમાં કહેવાય એન્ડોર્સમેન્ટ, ગુજરાતીમાં કહેતા વેચાણ શેર. ક્લિયર મુદ્દો? લો આ દેખાય, હવે જો સ્ટોરી દેખાય. આ બિરલા છે, અકાઉન્ટ અહીંયા લખાય છે. આ ક્રેડિટર છે જેનું નામ મિસ્ટર વાય છે. આ પૈસા માંગવા આવ્યો, આપણે કીધું રોકડા છે જ નથી, છે પણ તને નથી આપવા. તો એ કે તો ગમે ક્યાંક આપો. આપણે કીધું મારા પાસે બિલ પડ્યું છે, લઈ જા. તો આપણે આને બિલ આપી દીધું. ચલો અત્યારે આને મને બદલામાં કઈ આપ્યો તો આને એન્ડોર્સ કર્યું. કે આ બિલ આપીને એને શું કર્યું કહેવાય? એન્ડોર્સ કર્યું કહેવાય. ચલો વિચારો, બિલ આપો ધંધામાં આવે છે કે જાય છે? હા, તો બિલ ગયું. જાય તો જમા. કેટલાનું બિલ ગયું? 1 લાખ. ચલો બિલ ગયું. કોણ લઈ ગયું? ક્રેડિટર. એનું નામ આપ્યું એક નામ લખવાનું, નામ નું આપ્યું તો ક્રેડિટર શબ્દ લખવાનો. ક્રેડિટર કાઉન્સમાં લખી દો નામ મિસ્ટર વાય. આપ્યું હોય તો નામ લખો, ન આપ્યું હોય તો ક્રેડિટર શબ્દ લખો. મિસ્ટર વાય અકાઉન્ટ ડેબિટ 1 લાખ. બિલ. આ બાબત જે છે, આ ઉપર જે લખ્યું ને એની બાબત જે છે. બિલ્સ રિસીવેબલ એન્ડોર્સ ટુ ક્રેડિટર બાય બિરલા. સમજાઈ ગયો મુદ્દો? ચલો હવે પાછી સ્ટોરી. કોની પાસે બિલ પડ્યું છે? મિસ્ટર વાય જે કોણ છે? પાકતી તારીખ આવશે ઓન મેચ્યોરિટી ડેટ. પાકતી તારીખ આવે ત્યારે શું થશે? 2 માંથી 1 થાય. આઈધર બિલ શું થાય? ઓનર થાય. આઈધર બિલ શું થાય? ડિસઓનર. 2 માંથી 1 થશે. દાખલામાં આપ્યું જશે શું થયું? માની લો પહેલા આપણે ઓનર કરવી. જો બિલ ઓનર થાય તો આપણે સ્ટોરી પહેલા વિચાર, સીધું પેલું નહીં કરવાનું. પૈસા લેવા કોણ જાય? મિસ્ટર વાય ક્રેડિટર. કોની પાસે જાય? સીધા ટાટા પૈસા દઈ દે. શું માંગશે? કોણ આપશે? કોણ આપશે? મિસ્ટર વાય. કોને આપશે? ટાટા. બોલો આમાં ક્યાંય આપણે વચ્ચે ઇન્વોલ્વ છે? પછી ટાટા બિલ લઈ પછી શું કરશે? પૈસા આપશે. કોને આપશે? મિસ્ટર વાય ક્રેડિટર. બોલો પાછા ક્યાં ઇન્વોલ્વ છે? એટલે લાઈક અહીંયા જે ડિસ્કાઉન્ટ કર્યું હતું ને એના જેવું જ થઈ. નો જર્નલ. અને કોઈ જર્નલ નહીં આવે બીકોઝ ધેર ઇઝ નો ઇન્વોલ્વમેન્ટ ઇન ધીસ ટ્રાન્ઝેક્શન બાય બિરલા અથવા તો ટુ ઇન્વોલ્વ. બિરલામાં ઇન્વોલ્વ જ નથી તો ક્યાંથી જર્નલ લખે? ક્લિયર છો મુદ્દો? પણ માન લો ડિસઓનર થાય તો લાઈક બેંક લેવા ગઈ હતી એની જેમ અહીંયા કોણ લેવા જાય છે? સેમ સ્ટોરી રિપીટ થશે. ચલો હવે કોણ લેવા ગયો? ક્રેડિટર મિસ્ટર વાય.
બોલો ટાટાએ પૈસા આપ્યા? ટાટા કઈ બોલશે? બિરલા મિસ્ટર વાય કઈ બોલશે? સીધા ક્યાં વહી જાય? કોણ નોટરી કરશે? નહીં, નોટરી કોણ કરશે? નોટરી કોણ કરશે? નોટિંગ ઓફિસર. નોટિંગ ઓફિસર મફતમાં નોટરી કરી દે હે? પૈસા લે હે? કોણ ચૂકવશે? મિસ્ટર વાય ક્રેડિટર. સાઇન કરીને નોટરી કરીને આપી દેશે કોને? મિસ્ટર વાય. મિસ્ટર વાય હવે શું કરશે? આપણી પાસે આવશે કે ભાઈ લે, તે મને આ બિલ આપ્યું હતું ને એના કાંઈ પૈસા મળ્યા નહીં, તું મને પૈસા દેજે. આટલું સમજાણું? જેવો આપણા ઉપર હાથમાં બિલ આવશે નોટરી વાળો એટલે શું આવશે? પાવર. કાળા કલરની ગાડી ફેરવશો આમથી આમ, 2-4 વાર પડી જાય નીચે, પગ ભાંગી જાય, પગ જ ભાંગે. આપણે થોડા કઈ દયા છે, બરાબર છે કે દરવાજા તોડી નાખ્યું આપણે કઈ, બરાબર? આપણે બિલ નો કરી દેવું ઘા. બિલ ગયું, સામે વાળો લઈ ગયો, લાભ લેનાર ખાતે ઉધાર. ધમકી આપશું, અત્યારે ગભરાઈ જાય, પૈસા આવે. બસ આ સ્ટોરી રિપીટ કરવાની છે. તો હવે જોવાનું, પૈસા લેવા કોણ ગયું તું? મળ્યા. નોટિંગ કોણે કરાવ્યો? મિસ્ટર. નોટિંગ કરાવ્યું કોણે? મિસ્ટર વાય. તો પૈસા કોણે ચૂકવા? લો, મિસ્ટર વાય પૈસા ચૂકવે છે. તો કેશ જોજો, બોલો તો કેશ. હા, આ કેશ નો લખા, આપણે થોડી આપ્યા છે. કોણે આપ્યા છે? હા, મિસ્ટર વાય ને આપણે બદલામાં કઈ આપ્યું નહીં. તો આપણા વતી ખર્ચો કોણે કર્યો? મિસ્ટર વાય. તો મિસ્ટર વાય નોટરીના ચૂકવા, આપણા વતી ચૂકવા, લાભ આપનાર ખાતે જમા. આ નોટરીના આપણે કોણ પાસ લેવાના? બોલો, ટાટાએ મને 1 રૂપિયો બી આપ્યો, તો ટાટા લાભ લેનાર ખાતે ઉધાર. આ નોટિંગ 4 એક્સપેન્સ પે કરો. નોટિંગ expense paid by Mr. Y creditor. આ ક્રેડિટરે પૈસા નોટરીના ચૂકવાની જર્નલ છે. આમાં કાંઈ દેખાય નહીં કઈ રીતે ચૂકવાય. જો આ સમજાણું નહીં, બોલો એ ક્યાંય લખ્યું નહીં, તો પછી જોવો ને તો ખબર ન પડે કઈ રીતે આવ્યું. ક્યાં ચૂકવા? લો આમાં ક્યાં રોકડા નો દેખાય, નોટિંગ એક્સપેન્સ નામ નો દેખાય, કાંઈ ન દેખાય. જો આમાં પછી આ ગોતવીને તો ભેગું ન થાય. તો રીઝન બોલો. રિયલ આપણે બિલ કોને આપ્યું હતું? તો નોટરીનો ખર્ચો આપણે કોને આપવો પડે? બોલો, આપણો ખર્ચો અત્યારે કોણે આપ્યો? બોલો, બદલામાં મિસ્ટર વાય ને આપણે કઈ આપ્યું? તો એ શું કહેવાય? લાભ આપનાર ખાતે જમા. બટ આ ખર્ચો આપણે કોણ પાસે લેવાનો? બોલો, ટાટાએ મને કઈ આપ્યું નહીં, તો આપણે ટાટા વતી ચૂકવા કે ટાટાએ મને બદલામાં કઈ આપ્યું નહીં, તો બેનિફિટ રિસીવર અકાઉન્ટ. લો સ્ટોરી થઈ ગઈ. આ નોટરી બહુ દાંત કાઢો છો જોઈને, સામું જોઈને. 2 સ્ટુડન્ટ મારે સામું જોઈને ક્યારના દાંત કાઢે છે. હું કામ દાંત કાઢી મને નથી ખબર પડતી. એ કે સર ઓલા જેવું થાય છે. મેં કીધું શું થાય? ઓલા તારે જમીન પર ઓલો અવસ્થિત હતો ને કાંઈ. આ કે સર બોલો ને તો મને એકદમ મજા. અહીંથી આમ ઘડીક ક્યાંક ફિશ નીકળે છે, ઘડીક સ્ટાર નીકળે, મજા જ આવે છે મને. તો એ કેવું વાત ન પૂછું. 2-3 સ્ટુડન્ટ દાંત જ કાઢી કરે છે ક્યારે. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે આ નોટરી થઈ ગઈ, આ નોટિંગના ચાર્જ થઈ ગયો. હવે મને મિસ્ટર વાય બિલ આપે છે. જો બિલ આપે છે, બિલ્સ મારા ધંધામાં આવ્યું, બિલ્સ રિસીવેબલ આવે તો ઉધાર. કોણે આપ્યું? મિસ્ટર વાય. લાભ આપનાર ખાતે જમા. આ લાખનો બિલ નોટરી વાળું પાછું આવી ગયું. હવે આ નોટરી વાળું બિલ આપણી પાસે આવ્યું, આપણે રવા દેશો બિલ ને? આપણે ઘા કરી આવશું. બિલ્સ જાય તો જમા. કોણ લઈ ગયો આ બિલ? ટાટા. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. હવે ઇન્સ્ટિટ્યૂટ આ 3 જર્નલ નહીં લખે, આના બદલામાં 1 જર્નલ લખશે. સિમ્પલ. આ ડી સોનર થયું અને બધા પૈસા આપણે કોણ પાસે લેવાના?
₹1 મને આપ્યો નહીં, તો ટાટા લાભ લેનાર ખાતે ઉધાર. કઈ રકમના પૈસા લેવાના? એક બિલ્સના, એક નોટરીના. કદો બેનો સરવાળો 1,03,000. આ આપણે બિલ આપ્યું તો કોને? બોલો મિસ્ટર વાઇન પૈસા મળ્યા, તો મારે પૈસા દેવાના મિસ્ટર વાઇન. શેના દેવાના મિસ્ટર વાઇન? તો એક તો નોટરીના દેવાના, એક તો બિલ્સ ના દેવાના. તો ટોટલ કરવી તો 1,03,000. તો ઇન્સ્ટિટ્યૂટ આવું લખે. હા, તકલીફ શું થાય? આટલું જોવો ને, અને આમાં લખ્યું આ બિલ ડિસઓનર છે એની જર્નલ, તો આમાં બિલ ક્યાંય ન દેખાય છે. અને બે વ્યક્તિના નામ સામસામી દેખાય. હવે આમાં શું ખબર પડે? આપણે સેવી નહીં આમાં. આવું જોયું તો આમાં આપણું નામ ક્યાંય નથી, તો આ શું થઈ ગયું ખબર ન પડે. એટલે આને સમજવા માટે મેં આ સ્ટોરી આખી બનાવેલી છે. એ સ્ટોરી હેલ્પ કરે તમને આવું થયું હોય, અને એની આ કમ્બાઇન્ડ જર્નલ હતી. આ સમજાણો ટોપિક? ઓકે, લો હવે આ બિલ આવીને આપણે ઘા કરી દીધું તો ગભરાઈ જશે. ગભરાઈ જાય એટલે શું થાય? પેલા શેની જર્નલ હતી? આ શેની જર્નલ હતી? બિલ્સ ડિસઓનર થયો એટલે કેન્સલ થઈ ગયું. બિલ્સ ડિસઓનર એન્ડ કેન્સલ. ડિસઓનર થયા એટલે કેન્સલ થઈ ગયું. કે એન્ડ નોટિંગ ચાર્જ પે કરી દીધો. નોટિંગ ચાર્જ પેડ બાય મિસ્ટર વાય. લો આ જર્નલ શેની હતી? તો આ બિલ કેન્સલ થઈ ગયો અને નોટરીના ચેક બધું આમ આવી ગયું. અને હવે ડિસઓનર થયા પછી સામેવાળો વ્યક્તિ ગભરાઈને પૈસા આપી દે. કેશ અકાઉન્ટ ડેબિટ. તો ટાટા કેટલા આપશે? 1,03,000. લો દાખલો થઈ ગયો પૂરો. સમજાણો મુદ્દો ખ્યાલ? તો કમ્પેર કરો તો બેંકમાં ડિસ્કાઉન્ટ કર્યું અને ડિસઓનર થયું ત્યારે હું લખ્યું, એન્ડોર્સ કરેલું બિલ ડિસઓનર થયું ત્યારે શું લખ્યું? જરા ચેક કરી લો. શું ફરક દેખાય? જો ખાલી બધું સેમ દેખાય. જ્યાં બેંક શબ્દ લખ્યો હતો ને ત્યાં મિસ્ટર વાય આવી ગયા. હવે એવું કેમ છું? પેલા કોણ લેવાઈ ગયું હતું? બેંક, એટલે બેંક નું નામ લખ્યું હતું. હવે કોણ લેવાઈ ગયું? ક્રેડિટ. સ્ટોરી તો એની જ છે. જે લેવા જાય છે એનું નામ ઇન્વોલ્વ થાય છે. ક્લિયર મુદ્દો? ચલો, તો આવું ક્યાંક આપણે એક્ઝામમાં લખવાનું છે. આટલી જર્નલ નથી લખવાની. આ એક્ઝામમાં લખવાની જ નથી. બને ત્યાં સુધી આ લખતા જ નહીં. પછી છેલ્લે ન આવડે તો વાત અલગ છે. આટલી જર્નલ નહીં લખવાની, આના બદલે આ લખવાનું છે. આ લખવાનું ઓરવાળું. આમાં બી તો શું કામ શીખવાડું છું? આના માટે શીખવાડું છું. આમાં બી ડિસ્કાઉન્ટ વાળો બિલ છે ને, એમાં 3 જર્નલ ભેગી નથી લખવાની, અલગ અલગ નથી લખવાની. આના બદલે માત્ર આ જર્નલ લખવાની. બને ત્યાં સુધી આ નો આવડે તો વાત અલગ છે પછી. એટલે એવું સમજો, છેલ્લો ઓપ્શન આ છે. અહીંયા બી આ 2 જર્નલ નથી લખવાની. રિટેન વાળો બિલ ડિસઓનર થાય, આ જર્નલ લખવાની, અથવા વાળી આ જર્નલ. ઓકે, ચલો છેલ્લો ઓપ્શન ને પછી પાછો રિપીટ કરીશું. ચોથો ઓપ્શન, બિલ સેન્ટ ફોર કલેક્શન. બિલ્સ સેન્ટ ફોર કલેક્શન. ચોથો ઓપ્શન. કેસ નંબર 4 શીખવાડું છે. ચલો, સૌથી પહેલા શું થશે? સૌથી પહેલા સેલ થાય. ચલો ફરીથી આખી સ્ટોરી નવેસરથી ચાલુ કરીએ. કોને વેચ્યું આપણે? ટાટા. ટાટા અકાઉન્ટ ડેબિટ ટુ સેલ. એનો મતલબ એક દાખલો હું તમને 4 વાર શીખવાડું છું. એટલે 4 વાર રિપીટ થાય છે આ ક્વેશ્ચન, અને 4 વાર સ્ટોરી બી રિપીટ થાય. પહેલું કામ આ શેનું થયું? ગુડ સોલ્ડ ઓન ક્રેડિટ ટુ ટાટા. ક્રેડિટ ઉપર વેચો એની જર્નલ. વેચા પછી આઈધર ટ્રસ્ટ નહીં અથવા પૈસાની જરૂર છે. એટલે શું તૈયાર થાય? ડ્રાફ્ટ. પ્રિપેર બાય બિરલા. બોલો આવું એક્ઝામમાં લખવાનું છે? નહીં, આવું નો જર્નલ એવું નથી લખવાનું.
સીધું આના પછી આ જર્નલ લખવાય. સામે વાળો બિલને શું કરે છે? એક્સેપ્ટ. બસ સીધી આ જર્નલ લખવાની, એક્સેપ્ટ થાય ને. ચલો એક્સેપ્ટ થાય ની જર્નલ શું આવશે? બિલ્સ ધંધામાં આવ્યો, આવે તો ઉધાર. કોણે આપ્યો? ટાટા. તો ટાટા બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ 1 lakhs. સમજાણો? આ બિલ એક્સેપ્ટ થઈને મળ્યો. કોની પાસેથી મળ્યો? ટાટા પાસે. બાબત જે પણ બોલી દીધું. બિલ્સ રિસીવેબલ રિસીવ ફ્રોમ ટાટા. ચલો બિલ્સ મળ્યા પછી કેટલા ઓપ્શન ટોટલ? 4. એમાં પહેલું શીખા રિટેન, બીજું શીખા ડિસ્કાઉન્ટ, ત્રીજું શીખા એન્ડોર્સ, ચોથું શીખવાડું જેનું નામ છે બિલ્સ સેન્ટ ફોર કલેક્શન. કેસ નંબર 4. bills sent to bank for collection on maturity date. પાકતી તારીખે બિલ્સના કલેક્શન માટે મેં બેંકને મોકલ્યા. વેચ્યું નથી. જો બેમાં ફરક દેખાય, સર ક્યાં ફરક દેખાય જરા મને બતાવશો? મેં કીધું વર્ડ્સમાં ફરક દેખાય. ના સર નથી ફરક દેખાડતો. કે રાઉન્ડ વાઉન્ડ સર્કલ બનાવો તો ખબર પડે મને. બેંકને વેચી નાખ્યું પાકતી તારીખ પહેલા, પૈસાની જરૂર હતી. દેખાણું કાંઈ? આમાં આપણે વેચવું નથી. પાકતી ઓન મેચ્યોરિટી ડેટ, પાકતી તારીખે પૈસા લેવા માટે સેન્ડ મોકલવી છે. ક્યાં? લેવા માટે. પૈસા લેવા માટે મોકલવાના. વહેલા પૈસા નથી મળવાના. ઓન મેચ્યોરિટી ડેટ, પાકતી તારીખે પૈસા લેવા માટે મોકલે છે. તો હજી તો આપણને પાકતી તારીખ પહેલા પૈસા મળવાના જ નથી. પાકતી તારીખ પહેલા મળે તો ડિસ્કાઉન્ટ કર્યું કહેવાય. આટલો શબ્દનો ડિફરન્ટ રહ્યો. ચાલો હવે આપણે લખવી જર્નલ. અંદાજે વિચારો શું જર્નલ લખાય? ઓકે, બીજું કોઈ કહી શકે? 50% સાચું, 50% ખોટું. પચાસ ટકા સાચું. હવે વિચારો. હા રાઈટ છે, પણ મારો પહેલો ક્વેશ્ચન સેન્ટ ફોર કલેક્શન કેમ ડેબિટ કર્યું? બેંક લખ્યો તો શું પ્રોબ્લેમ થાય? હા, બેંક ઉધાર કરું ને તો એનો મતલબ બેંકે મને પૈસા આપી દીધા છે. હવે બેંકમાં ઓલી પાસબુકમાં એન્ટ્રી પડાવ્યા જ કરો, મળે ભાઈ દેખાય ને. ઓકે, બીજું કારણ બિલ્સ રિસીવેબલ કેમ જમા કર્યું? પણ ગયું તો ખરી, પણ પૈસા થોડી મળ્યા છે જે મને. હવે જો એના માટે તમને આ દેખાવ આખી સ્ટોરી બતાવો તો ખબર પડે. આ બેલેન્સ શીટ છે સર, આમાં કઈ દેખાતું નથી. ચલો આ બેલેન્સ શીટ બનાવો. વેચ્યું ત્યારે ટાટાનું નામ બન્યું હતું ને પેલા. આ તો ટાટાનું નામ આવ્યું પેલા એસેટ. આ વેચ્યું ને ત્યારે જો ટાટા અકાઉન્ટ ડેબિટ, એટલે આ ડેટર બન્યું મારો પેલા. ટાટા આપણા ડેટર બન્યા પેલા. એસેટ સાઈડ કેટલા રૂપિયાના ડેટર બન્યા? 1 લાખ. પછી જેવું આ બિલ એને એક્સેપ્ટ કર્યું, ટાટાનું ઉધારમાં જમા એન્ટ્રી માઇનસ, આ નામ નીકળી ગયું. એને જ રિપ્રેઝન્ટ કરતો નવું નામ આવી ગયું. કયું? બિલ્સ રિસીવેબલ. કેટલા રૂપિયા? 1 લાખ. હવે બોલો, ધ્યાનથી સાંભળજો. માની લો મેં આ 29 માર્ચે બિલ મોકલી દીધું. પૈસા લેવા જવાના 15 દિવસ પછી. પણ પહેલો તો ક્વેશ્ચન થાય આપણે મોકલ્યું શું કામ? તો આપણે ક્યાંક જવાનું થાય. હા, અને પેલા ભાઈ કીધું પાકતી તારીખે પહોંચી જાય, નકર પછી હશે તો આપશું, નકર ગયા. કોઈક આપણને આવું કે તો કોઈ પણ રીતે આ પૈસા લેવા બિલને મોકલવું પડે જ નહીં. આ તો આપણે બેંકને મોકલી. હવે ધ્યાનથી બોલો, સાંભળજો. આપણે માની લો 29 તારીખે અમરનાથ જવાનું છે, 29 માર્ચ. પૈસા મળવાના છે 10 એપ્રિલે.
અને આપણે થેક આવવાના છે 1 મહિના પછી. તો હવે શું કરું? તો આપણે બેંકને મોકલી દીધું. ક્યારે મોકલ્યો? હવે હું કોઈ જર્નલ ન લખું ને તો શું થાય? મતલબ કોઈ જર્નલ ન લખું તો શું થાય? હું આનો મતલબ શું થાય? બિલ્સ રિસીવેબલ આપણી પાસે પડ્યું છે, ધંધામાં ગોતો તો મળે? જો આ જર્નલ ન લખું તો શું થાય? તો BR ન લખો અને બિલ્સ, ખાલી બિલ્સ ની બદલે હું પેલા બેંક લખો. આવું લખવી તો શું થાય પેલા વિચાર. જો બિલ્સ જાય તો જમા કરી દો તો નામ નીકળે છે ડેબિટમાં ક્રેડિટ. એના બદલે કયું નામ આવી જાય? બેંક. આ બેંક શબ્દ આવ્યો એનો મતલબ પૈસા બેંકમાં છે. બોલો પાસબુકમાં એન્ટ્રી પાડો તો દેખાય? બિલ્સ ધંધામાં ગોતો તો મળે? આ તો થયું હું, આ ગયું ક્યાં બધું? બેંકમાં પાસબુકમાં એન્ટ્રી પાડો તોય નથી બોલતા, બિલ મારા ધંધામાં ગોતો તોય નથી મળતું. આ ગયું ક્યાં બધું? એટલે આ નામ પડ્યું. બિલ્સ જાય તો જમા, એટલે ખબર પડે આપણા ધંધામાં નથી. આ ગયું ક્યાં? હજી પૈસા નથી મળ્યા એટલે શબ્દ આગળ વાપર્યો, બિલ્સ સેન્ડ ફોર કલેક્શન, અકાઉન્ટ ડન. હવે આનું નામ જો આથી પેલા ટાટાનું નામ બદલીને શું કર્યું? બિલ્સ રિસીવેબલ નું નામ બદલીને શું કરો છો? બિલ્સ સેન્ડ ફોર કલેક્શન. હવે કોઈ બેલેન્સ શીટ જો ને તો ખબર પડી જાય ક્યાં છે. બોલો બિલ 31 તારીખે હું પૂછું ક્યાં છે ઓલો મારું બિલ, તો તમને દેખાય બિલ્સ મોકલ્યું છે. ક્યાં? ફોર કલેક્શન. કોને મોકલ્યું? બેંકને. એટલા માટે આવી જર્નલ બની. આ નો જર્નલ બનાવી ને તો શું તકલીફ થતી સમજે. એટલે થોડું ઇઝીનેસ આવશે કે અચ્છા જર્નલ શા માટે લખવાની છે. ચલો તો સેન્ડ ફોર કલેક્શન કર્યું. બિલ ધંધામાં આવે કે જાય? જાય. જાય તો જમા. બેંક ખાતે ઉધાર લખો. બિલ તો લઈ ગઈ બેંક, તો લાભ લેનાર એને ઉધાર કેમ ન ગણો? બિલ ખાલી લઈ ગયા છે, એના પૈસા મળ્યા નથી. એટલે તો સર અહીંયા કેમ એવું લખ્યું? અહીંયા કાંઈ એવું લખ્યું હતું? અહીંયા એવું જ હતું કે જો બિલ જાય તો જમા, ના કેમ બેંક ઉધાર કરી દીધું? ના પૈસા મળી ગયા હતા એટલે અહીંયા હજી પૈસા મળ્યા નથી. તો ડિફરન્ટ દેખાઈ ગયો પાછું? સરસ. તો અહીંયા વર્ડ લખવો પડશે, બિલ્સ સેન્ડ ફોર કલેક્શન 1 લાખ. લો જર્નલ લખાઈ ગઈ. આ બાબત જે ઉપર લખાઈ ગઈ, બિલ સેન્ડ ટુ બેંક ફોર કલેક્શન ઓન મેચ. પાકતી તારીખે કલેક્ટ કરવા માટે બેંકને મોકલ્યા. ચલો હવે બેંકને મોકલી બી દીધા. કોની પાસે બિલ છે? ચલો પાકતી તારીખ આવશે, ઓન મેચ્યોરિટી ડેટ. શું થાય? પાછું 2 માંથી 1 થાય. કા ઓનર થાય, કા ડિસઓનર થાય. કા ઓનર થાય, કા ડિસઓનર થાય. 2 માંથી 1 થશે. હવે વિચારો, ઓનર થાય તો શું લખવાનું? હવે વિચારજો. આવું થાય, આવું થાય, આવું થાય, આવું થાય. કેમ નહીં ખબર પડવી જોઈએ. હવે આમાં ખબર પડવી જોઈએ, આમાં કેમ એવું નહીં થાય. હવે આમાં સમજાવવું પડે. ચલો આપણે કોને બિલ આપ્યું હતું? શું કામ આપ્યું હતું? આપણા માટે કે એના માટે? હા, હવે આમાં ઇન્વોલ્વ છે આપણે. બેંક પૈસા લેવા જાય ને આપણા માટે લેવા જાય છે. બેંક ખુદ માટે લેવા જતી નથી. આમાં આપણે ઇન્વોલ્વ છે, પૈસા આપણા છે. ચલો બિલ લેવા કોણ ગયું? પૈસા લેવા કોણ ગયું? બેંક. કોના માટે? આપણા માટે. આપણા પૈસા કોણે લઈ લીધા? બોલો બેંકે મને હજી કઈ આપ્યું? પૈસા લઈ લીધા ટાટા પાસે, મને હજી 1 રૂપિયો આપ્યો નથી. તો મારા પૈસા કોણે લઈ લીધા? લાભ લેનાર ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 1 લાખ. ચલો જમા શું કરું? બિલ્સ રિસીવેબલ જમા નહીં? કેમ નહીં? હા, ઓલરેડી આપ્યું ત્યારે જમા કરી દીધું છે જ નહીં મારા પાસે બિલ. જાય તો જમા ક્યાં કરું? તો ટાટા જમા ન કરું? ટાટા ઓલરેડી એકવાર જમા થઈ ગયું. તો વિચાર, આ ઉધાર છું તો એ શું કરવાનું? શું કામ? પણ
તો આપણે પહેલા અહીંયા ઉધાર કર્યું ત્યારે હું લખ્યું કલેક્શન માટે મોકલ્યું. બોલો કલેક્શન થઈ ગયું. તો હવે ખાતું બંધ કરવું પડે. નો બંધ કરું તો પાસબુકમાં એન્ટ્રી બોલે પૈસા મળી ગયા, અને હજી બોલે કે હજી પૈસા લેવા જવાના બાકી છે. તો કોઈ દિવસ એક ટ્રાન્ઝેક્શન 2 વાર ન લખાય. હવે આના પૈસા કલેક્ટ થઈ ગયા એટલે અકાઉન્ટ કેન્સલ કરવા માટે જમા. જો રીઝન બોલ્યો શા માટે જમા, તો બિલ્સ સેન્ડ ફોર કલેક્શન અકાઉન્ટ. ફરીથી શા માટે જમા, કલેક્શન માટે મોકલ્યું ત્યારે ઉધાર કર્યું. હવે કલેક્શન થઈ ગયું, હા તો અકાઉન્ટ કેન્સલ, કલેક્શન થઈ ગયું એટલે કેન્સલ કરવા જમા કર્યું. રીઝન બોલ્યું. બુકમાં રીઝન નહીં લખ્યું, ખાલી જર્નલ લખીએ છીએ. શું કામ? કાંઈ નહીં હોય, હું બોલું છું, સમજાવું છું. લબોરું થઈ ગયું. ક્લિયર મુદ્દો? પણ માની લો ના પાડે કે આપણે તો ડિસઓનર કરવું છે, તો હવે વિચારવાનું છે. અંદાજે વિચારો આખી સ્ટોરી મનમાં આમ રિવાઇન્ડ કરો. સિંગલ સિંગલ હું લખાય, કમ્બાઈન હું લખાય, વિચારો. જાતે ટ્રાય કરો. આખી સ્ટોરી વિચારો. ડિસઓનર થાય સામે કોણ ગયું હશે, કાંઈ બોલશે કે નહીં બોલે, નોટરી કોણ કરશે, બધી સ્ટોરી મનમાં વિચારો. પહેલા સિંગલ સિંગલ લખો, પછી એને કમ્બાઈન કરવાનો પ્રયત્ન કરો એટલે આવડી જાય. આમાંથી મે બી 50% આવડી જાય. જો આમ સ્ટોરી આખી વિચારશે, સિંગલ સિંગલ લખશે અને કમ્બાઈન કરશે, આવડી જાય. સરખું વ્યવસ્થિત વિચારશે તો. અને કોઈને જવાબ આવે તો આપી શકે છે, અંદાજે સર આવો આન્સર આવશે. એકદમ રાઈટ આન્સર. કેમ ક્રેડિટરને મોકલ્યા હતા, ડિસ્કાઉન્ટ કર્યું ત્યારે બેંકને મોકલી હતી. એ જે સ્ટોરી વિચારે એ સ્ટોરી અહીંયા વિચારો. પહેલા સિંગલ સિંગલ લખો, પછી એનું કમ્બાઈન કરી દો, 100% જવાબ આવશે. અને ઉધાર જમાનો નિયમ યાદ કરીને લખજો પાછું. આન્સર આવશે ટાટા અકાઉન્ટ ડેબિટ ટુ બિલ સેન્ડ ફોર કલેક્શન અકાઉન્ટ ક્રેડિટ ટુ બેંક અકાઉન્ટ. આવો જવાબ આવશે. કઈ રીતે આવે વિચારવાનું આપણે. ચાલો સૌથી પહેલા શું થાય, પૈસા લેવા કોણ જાય? બેંક. પૈસા બેંકને મળ્યા તો પહેલું કામ શું થાય? પૈસા ન મળે તો નોટરી કરાવ્યા. કોણ જશે? તો નોટરીનો ચાર્જ ચૂકવશે કોણ? આટલું પહેલા સમજાય. નોટરી કર્યા પછી બેંક શું કરશે? આપણી પાસે આવશે ને આપણને ઓલું બિલ પાછું આપશે. આપણને બિલ મળશે એટલે પાવર આવશે, બિલને કરી આવશું ઘા. બસ કમ્બાઈન તરણી કરજો, જવાબ 100% આવશે. આ સ્ટોરીઝ રિપીટ કરવાની છે. ચલો હવે લખું ફરીથી. તો સૌથી પહેલા બેંકે નોટરી કરી. ચલો તો આપણા નોટરીના પૈસા કોણે ચૂકવ્યા? બેંકે. બોલો આપણે બેંકને 1 રૂપિયો આપ્યો તો બેંક લાભ આપનાર ખાતે જમા. પહેલું આટલું ક્લિયર. બીજો સ્ટેપ, આ ખર્ચો આપણા નામે ઉધાર કરવાનો? કેમ નહીં કરવાનો? ભૂલ કોની છે? તો આપણે કવર કોની પાસે કરવાના?
બોલો ટાટા 1 રૂપિયો આપ્યો નહીં, તો ટાટા લાભ લેનાર ખાતે ઉધાર. જો રીઝન આખો સમજાય. ચલો નોટરી થઈ ગઈ. નોટરી કર્યા પછી શું? બેંક આપણી પાસે આવશે ને આપણને કે લે ભાઈ તારું બિલ જે તે મને કલેક્શન માટે આપ્યો તો એના ટાટાએ મને પૈસા નથી આપ્યા, હું તને તારું બિલ પાછું આપું છું. ચલો બિલ આવ્યું ધંધામાં, બિલ્સ રિસીવેબલ આવે તો ઉધાર 1 લાખ. બેંક જમા કરું, બેંક જમા કરું ને તેનો મતલબ આપણે બેંકને લાખ આપ્યા નહીં. મોકલાતા શા માટે? ત્યારે જો આપ્યું ત્યારે જો શું થતું, બિલ જાય તો જવાનું. શું ઉધાર કર્યું? સેન્ડ ફોર. બોલો કલેક્શન થયું નહીં તોય કેન્સલ કરવાનું, કલેક્શન થઈ જાય તોય કેન્સલ કરવાનું, નો કલેક્ટ થાય તોય કેન્સલ. નો કરું તો જમા ન કરું તો હજી બોલ્યા કરે બેલેન્સ શીટમાં કયા નામથી કે હજી બેંક જવાની છે કલેક્શન માટે. અરે બેંક જઈ આવી તે પૈસા મળ્યા એટલે આ ખાતું કરવું પડે કેન્સલ. હા તો ખાતું કેન્સલ કરવા, નો મળ્યા એટલે બેંકે મને પાછા એટલે કેન્સલ કરું છું. બિલ્સ સેન્ડ ફોર કલેક્શન અકાઉન્ટ. કેટલાનું બિલ હતું? 1 લાખ. તો લખ્યા લાખ. હવે પાછું વિચારો, બિલ્સ મને બેંકે પાછું આપ્યું, હવે હું આને જોયા જ કરીશ, બિલ નો કરી દેશ. હા ચલો બિલ ગયું, જાય તો જમા. વોર્ડ ગોઝ આઉટ ક્રેડિટ. કોણ લઈ ગયું? ટાટા. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. લો આની 3 ની કરી દો. કમ્બાઇન જર્નલ ઇન્સ્ટિટ્યૂટ આવું લખશે, જરા ચેક કરો. બિલ સુધાર, બિલ જમા, નામ નીકળી ગયું. ડેબિટ ક્રેડિટ શું કરે? માઇનસ, 0 થઈ ગયા. તો વધ્યું કોણ? ટાટા અકાઉન્ટ ડેબિટ. ડેબિટ ડેબિટ પ્લસ, તો ટાટા અકાઉન્ટ ડેબિટ. 1 લાખ બિલના, 300 રૂપિયા નોટરીના. ચલો નેક્સ્ટ. બીજું બોલો કલેક્શન માટે મેં કલેક્શન થયું તો એ ખાતું કરો કેન્સલ. 2 બિલ્સ સેન્ડ ફોર કલેક્શન અકાઉન્ટ. મેં બેંકને કીધું કાંઈ વાંધો નહીં, જા. નો કલેક્શન થયું હું તને કાંઈ નહીં કીધું, તમે તાર જા. બેંકે મફતમાં ન જાઓ, હું તને પૈસા અહીંયા બિલ પેલા આપવા આવ્યો ને એની પેલા નોટરી કરાવીશ ને. આ તારું બિલ છે, તારી નોટરીના મેં ચૂકવા, લાવ પૈસા. બોલો બેંક કોઈથી રોકડા માંગે? આપણા ખાતામાં બેંક પૈસા કાપી લે. કેટલા રૂપિયા કાપી લે? 300. લો આને કહેવાય બિલ ડિસઓનર થઈ ગયો, કેન્સલ થઈ ગયો અને નોટિંગ ચાર્જ પે કરી દીધા. બાબત છે. બિલ્સ સેન્ડ ફોર કલેક્શન હતું ને જે, એ શું થઈ ગયું? ડિસઓનર. અને આ ડેબિટ કર્યું ને એનો મતલબ કેન્સલ કર્યું. હા બિલ ડેબિટ કર્યું ને એનો મતલબ કેન્સલ થઈ ગયું. એન્ડ કેન્સલ એન્ડ નોટિંગ એક્સપેન્સ પેડ. પે બી થઈ ગયો. કોણે કર્યો પે? બેંકે. બાય બેંક. એટલે આખી જર્નલ આવી ગઈ. લો પૂરું થઈ ગયું. હવે આ બિલનો આપણે ઘા કર્યા પછી ધમકી આપી દે ને, ધમકીની અસર થાય. કેશ મળી ગયા, આવે તો ઉધાર, અને જેને આપ્યા એ ટાટા. બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ. કેટલા આપશે? 1,03,000. ક્લિયર થઈ ગયો મુદ્દો? પાક્કો છે? ચલો હવે 2 મિનિટ માટે અહીંયા જો, એકદમ રિલેક્સ, બી રિલેક્સ. અડધા કેસ સર તમે બોલો બહુ જાશો, તમને આવડે? હું કાંઈ ન આવડે. કેમ? હું છું? અરે આ 1 લાઈનમાં પૂરું થઈ જાય સર. અચ્છા તો શીખવાડ. જો શીખવાડે છે મને કે વેચવાની જર્નલ તમને આવડે? મેં કીધું હા. એ કે લખી દો. મેં લખી દીધી. શું જર્નલ લખાય? વેચવાની. માની લો વ્યક્તિનું નામ તો ગમે આપ્યું છે ને મને, તો 1 લાઈનમાં આખો લેક્ચર શીખવાનો પ્રયત્ન કરું છું. વસ્તુ જે લઈ જાય એ કયા નામથી ઓળખાય? ડેટર. ડેટર અકાઉન્ટ ડેબિટ ટુ સેલ અકાઉન્ટ. જેટલાનું આપ્યું એ લખવાનું. પહેલી જર્નલ. આ પહેલો દિવસ ગણો, છેલ્લો દિવસ ગણો, આ રિપીટ થવાનું છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ. બિલ સામે વાળાએ એક્સેપ્ટ કરીને પાછું આપ્યું. બિલ્સ આવે તો ઉધાર, ડેટર લાભ આપનાર ખાતે જમા. કામ પૂરું થઈ ગયું.
ક્લિયર? માન લો બિલ પાકતી તારીખે આપણી પાસે, બોલો કયું બિલ ની વાત કરું પેલા? રિટેન બિલ, રિટેન કરવાનું છે પહેલો ઓપ્શન. બોલો આની કોઈ જર્નલ લખાય નહીં. ઓનર થાય તો શું જર્નલ લખાય? ઓનર. આપણે પછી રિટેન નો મતલબ આપણી પાસે, તો પૈસા લેવા કોણ જશે? આપણે. સામે વાળો એમને પૈસા આપશે, પેલા શું આપવું પડે? બિલ્સ. બિલ્સ જાય તો જમા, કેશ આવે તો કેશ, ચેક થી મળે તો બેંક. જે રીતે આપે એ રીતે લઈ લે. એટલે આ બિલ્સ શું થઈ ગયું? ઓનર. ઓનર થાય ઇફ બિલ્સ ઓનર થાય તો આવી જર્નલ લખાય. પણ રિટેન કરેલો બિલ પીસ ઓનર થાય તો આને કેમ સમજવાનું? આમ જો, બોલો ટાટા પાસે પૈસા લેવા ગયા ને આપ્યું મને 1 રૂપિયો, તો મારે હજી રૂપિયા લેવાના બાકી છે. ટાટા અકાઉન્ટ ડેબિટ. કેટલા માંગીશ જોજો, તો બિલ્સ ના માંગીશ અને નોટરી કરાવી હશે તો નોટરીના બી માંગીશ. 1,03,000 મારા ધંધામાંથી બિલ ગયું, જાય તો જમા. અને મારા ધંધામાંથી નોટરીના બી ગયા એટલે રોકડા ગયા, કારણ કે મેં નોટરી ચૂકવી છે. રોકડ જાય તો જમા. જે આપ્યું એ લખવાનું. અમાઉન્ટ આપણે બ્લેન્ક કરી દઈએ પાછી. હવે ધ્યાનથી બોલો, સાંભળ્યો. આને 2 મિનિટ માટે ભૂલી જાય. આટલું લખો તો શું ખબર પડી? કઈ આટલું લખો ને તો શું ખબર પડે? બધું ભેગું કરું ને એટલે આવું થઈ ગયું. આ 2 કેન્સલ થઈ ગયા જો સામ સામે. આટલું જુઓ, કેન્સલ થઈ ગયા. ઉધાર જમા, ઉધાર જમા. ટાટાનું નામ મતલબ ડેટર. ડેટર હા કેન્સલ થઈ. તો વધ્યું હું? ડેટર, ડેબિટ, સેલ, ક્રેડિટ અને ટોકેશ. તો આનું ભેગું કરું તો આટલું થાય. ખાલી કોન્સેપ્ટ સમજવાનો. ટૂંકમાં વેચ્યું એના પૈસા મળ્યા, વેચ્યું એના પૈસા મળ્યા નહીં તો એની જર્નલ બોલે છે. એ તો ન મળ્યા, ઉલટાના 300 બીજા ન મળ્યા, એ મારા ખીચામાં જ ગયા. હા સમજાઈ ગયું? લોટલો હતો આ ખાલી. એટલે આખો પોઈન્ટ કવર થઈ ગયો તમારો. આ કયું બિલ હતું? રિટેન કરે. ઓનર થાય તો આ જર્નલ, ડિસઓનર થાય તો આ જર્નલ. ઇફ બિલ્સ ડિસઓનર્ડ. હવે પહેલા જો આવી જર્નલ લઈ દો ને તો કાંઈ ન ખબર પડે. એટલે મેં પેલા આખી સ્ટોરી બનાવી, એ સ્ટોરી સમજાઈને હવે જર્નલ પાછો રિપીટ કરું છું. ચલો કયું બિલ હતું? રિટેન. ભૂલી જવાને. હવે બિલ્સ કયો વાળો લઉં છું? ડિસ્કાઉન્ટ. બેંકમાં બિલ ડિસ્કાઉન્ટ કરો તો પહેલી જર્નલ તો ઓલવેઝ કઈ રિપીટ થાય? સેલ. વેચવું હોય ડેટર, ડેબિટ. ડેટરનું જે નામ આપ્યું હોય તો સેલ. ડ્રાફ્ટ તૈયાર થાય ને સામે વાળો એક્સેપ્ટ કરશે. બિલ્સ આવે તો ઉધાર અને ડેટર ખાતે જમા. હવે બિલને કરવાનું છે શું આપણે? ડિસ્કાઉન્ટ. ચલો ડિસ્કાઉન્ટ કરી તો પૈસા મળશે. કોણ બિલ લઈ ગયું? બેંક. પૂરા આપશે, અમુક રૂપિયા કાપી લે એટલે મારો ખર્ચ કહેવાય. અને બિલ્સ ધંધામાંથી ગયું, જાય તો જમા. ક્લિયર? ચલો હવે પાકતી તારીખ આવશે ત્યારે 2 સ્ટોરી આવશે. કા ઓનર, કા ડિસઓનર. ઓનર થાય તો ઇફ બિલ્સ ઓનર. તો બોલો શું જર્નલ? કેમ નહીં? તો સ્ટોરી યાદ કરવાની. કોણ લેવા ગયું? આપણા માટે કે એના માટે? એના. પૈસા મળ્યા કોને? બિલ આપ્યું કોને? કોને? ટાટાના. બોલો આમાં ક્યાંય આપણે ઇન્વોલ્વ હતા નહીં, નો જર્નલ. પણ માન લો બિલ ડિસઓનર થયું,
ઇફ બિલ્સ ડિસઓનર. તો જોવાનું આપણે આખી સ્ટોરી જો. પૈસા લેવા કોણ ગયું હતું? મળ્યા. તો બેંક પહેલું કામ શું કરશે? નોટરી ચૂકવશે. નોટરી ચૂકવી બેંકે તડો બેંક એકાઉન્ટ નોટરીના. આ નોટરીના આપણે કોણ પાંચ લેવાના? બોલો, 1 રૂપિયો આપ્યો મને તો ટાટા અકાઉન્ટ ડેબિટ. આટલું થઈ ગયું. ચલો પછી બેંક નોટરી કર્યા પછી શું કરશે? મને પાછો આપશે. અને આ બિલ હું કોને આપીશ? તો ઉધાર જમા કેન્સલ થઈ ગયું, બિલ આવ્યું, બિલ ગયું. આ બિલના પૈસા મારે કોણ પાસે લેવા? 1 રૂપિયો મને નથી આપ્યો. એનો મતલબ અહીંયા 2 રકમ આવી. એક બિલ્સની રકમ આપી અને એક નોટરીની રકમ આપી. બસ પૂરું થઈ ગયું. એક શેના ઉધાર થયા અહીંયા? એટલે બિલનો ઘા કર્યો એના. આ જમા શેના થયા? નહીં, પેલા આ શેના જમા થયા? બિલની વાત કરો છો. એને મને બિલ આપ્યું, એક આ છું. બીજો હવે નોટરીની વાત કરી. કોણે ચીકવા નોટરીના? બોલો, બેંકને મેં કાંઈ આપ્યું? નહીં. આ મારે કોણ પાંચ લેવાના? મને 1 રૂપિયો આપ્યો? નહીં. કામ પૂરું. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ. હવે બિલ્સને આપણે શું કરવું છે? એન્ડોર્સ. બિલ્સ એન્ડોર્સ ટુ ક્રેડિટર. બિલ્સ એન્ડોર્સ કરતી જાય. ચલો વસ્તુ ફરીથી વેચો. ડેટર અકાઉન્ટ ડેબિટ ટુ સેલ અકાઉન્ટ. લો વેચો. સામેવાળા ઉપર ટ્રસ્ટ નથી. શું તૈયાર થયું હશે? બિલ્સ આવે તો ઉધાર એક્સેપ્ટ કરીને આપ્યું. ડેટરે આપ્યું, લાભ આપનાર ખાતે જમા. આમાં તો રીતસરના ગોખ્યો કે આ બી એક છે. બેંક લેવા જાય તો બેંક શબ્દ લખીશ, ક્રેડિટર હશે તો આવું રીતસરનું ગોખે. બે સેમ ઈ છે. હવે માની લો એન્ડોર્સ કરો. શું કરો? બિલ્સ એન્ડોર્સ. એન્ડોર્સ કરો બિલ આવે જ જાય તો જમા. કોને એન્ડોર્સ કર્યું? તો ક્રેડિટર લઈ ગયો તો લાભ લેનાર ખાતે હોય. એ કે જો આ બેમાં શું ફરક છે? જો આમાં બિલ ગયું, આમાંય ગયું. આમાં કોણ લઈ ગયું? આમાં કોણ લઈ ગયું? કામ પૂરું. જે લઈ ગયું લાભ લેનાર ખાતે ઉધાર. આમાં કેમ ડિસ્કાઉન્ટ આવ્યું? કારણ કે ઓછા આપ્યા. આમાં પૂરા છે, કાંઈ ઓછા નથી. એટલા માટે ઓછા હોત તો અહીંયા જેમ કે મારે ક્રેડિટરને દેવાના હતા, સાંભળજો, ક્રેડિટરને દેવાના હતા 48,000 અને મેં બિલ આપ્યું 50,000. તો મેં વધારે રૂપિયા આપ્યા ને, 48 ની સામે કેટલા આપ્યા? 50. તો 2,000 ડિસ્કાઉન્ટ મારો નુકસાન કહેવાય. પણ એવું નહીં આવે. પણ આ તો આવ્યું તો આને જેવું બનાવવા હતો કીધું. હવે પાછી સ્ટોરી. કાબિલ ઓનર, કાબિલ ડીસોનર. ઇફ બિલ્સ ઓનર ઓન મેચ્યોરિટી ડેટ. બોલો શું જર્નલ લખવી? કેમ નહીં ખબર પડવી પડે. કારણ કે પૈસા લેવા કોણ ગયું? આપણા માટે કે એના માટે? બિલ કોણ આપશે? ક્રેડિટર. કોને આપશે? બોલો ક્યાં ઇન્વોલ્વ છે? તો આ ટ્રાન્ઝેક્શનમાં આપણે છે જ નહીં તો શાથી લખ્યું? અહીંયા આવો છે બેંક એના માટે ગઈ, આપણે ઇન્વોલ્વ નથી. અહીંયા કોણ ગયું? ક્રેડિટર. એના માટે આપણે ક્યાંય ઇન્વોલ્વ નથી. હવે ડિસઓનર કરજો. ઇફ બિલ્સ ડિસઓનર ઓન મેચ્યોરિટી ડેટ. ચલો હવે વિચારવા. પૈસા લેવા કોણ ગયું? મળ્યા તો આપણે કોને આપવા પડશે? ક્રેડિટરને 1 રૂપિયો આપ્યો. ક્રેડિટરને શેના આપવા પડશે? એક તો બિલના નો મળ્યા એ આપવા પડશે, નોટરી કરાવશે એ આપવા પડશે. તો ધીમે ધીમે આ સમજાવવા પડશે. આ બંને પૈસા આપણે કોણ પાંચ લેવાના? 1 રૂપિયો મળ્યો નહીં. ટાટા અકાઉન્ટ ડેબિટ. શેના? બિલ્સના લેવાના, નોટરીના લેવાના. સમજાણો પોઈન્ટ? અચ્છા સર, મેં કીધું શું થયું? હવે ખબર પડી. મેં કીધું શું ખબર પડી? એ કે ડિસઓનર થઈને ગમે દાખલો આપે 4 માંથી. ટાટા તો એ કે ઉધાર જ થાય, એટલે ડેટર તો ઉધાર જ થાય. જો સર, જો છે ને, જો તમને શું ખબર પડે? ડિસઓનર થાય ને, ડિસઓનર
તો જે પૈસા લેવા ગયું હોય ને ઈ જમા થાય. કોણ લેવા ગયું? કોણ લેવા ગયું? નોટરી નહીં, કોણે ચીકવા છે? એ બે ચીકવા છે, જે ગયા છે. ધેટ્સ ઓલ. ગોખાવતો નથી. આ મને ગોખાવો છો કે મને કે ગોખાવે છે, આ ગોખાવતો નથી. હા, કે છે ગોખાવે છે. બરાબર. લોજિક તો 3 વાર સમજાયું પણ ન સમજાણું એને, તો એ આવું કરે પછી બેઠા બેઠા. ઓકે, આ કેસમાં આપણે ગયા હતા બિલ લઈ, તો આપણે ન જાય, બિલ જાય તો જમા. નોટરીને આપણે ચીકવા, રોકડ જાય તો જમા. લો, ચોથો કેસ, સેન્ટ ફોર. હવે અડધા રિલેક્સ થઈ ગયા છે. અચ્છા, કે હવે આમ હતું એમ ને, હવે વાંધો નહીં, હવે મને કોઈ પ્રોબ્લેમ નથી. બિલ્સ સેન્ટ ફોર કલેક્શન. ચાલો કલેક્શન માટે મોકલો છો. પેલા વેચવાની જર્નલ, ડેટર અકાઉન્ટ ટુ સેલ અકાઉન્ટ. ચલો, આ વેચા પછી સામે વાળા ઉપર ટ્રસ્ટ નથી, ડ્રાફ્ટ તૈયાર કર્યો ને એને એક્સેપ્ટ કર્યો. બિલ આવે તો ઉધાર, ડેટરે આપ્યું, લાભ આપનાર ખાતે જમા. જે ડેટર નું નામ આપ્યું એ લખવાનું. બહુ વધારે મોડે છે ને તો એક્ઝામ નહીં આપી શકે, હેરાન કરે છે ને. તો હા, તો તું પગ તોડ નાખ ની હાથ તોડ નાખે, કામ ભરો બે. બરાબર. કેવો હાથ મળ્યો કા. ચાલો તો આગળ વધીએ આપણે. બિલ્સ રિસીવેબલ આવે તો ઉધાર, તો ડેટર અકાઉન્ટ. નેક્સ્ટ વન, હવે આપણે મોકલવી છે બિલ્સ, બેંકને વેચતા નથી, આપણા માટે કલેક્શન માટે મોકલવી. તો બિલ્સ ધંધામાંથી ગયું, જાય તો જમા. ક્યાં ગયું? તો સેન્ટ ફોર કલેક્શન. હવે કલેક્શન વાળો બિલ પાછા બે ઓપ્શન આવશે પાકતી તારીખ, કા ઓનર કા ડીસોનર. ઇફ બિલ્સ ઓનર, જો ઓનર થાય તો હવે વિચારો, પૈસા લેવા કોણ ગયું? આપણા માટે કે એના માટે? તો આપણા પૈસા કોણ લઈ ગયું? બેંક. બોલો, મને કાંઈ આપ્યું નહીં, તો બેંક લાભ લેનાર ખાતે ઉધાર. કલેક્શન થઈ ગયું ને, તો કલેક્શન ખાતું બંધ કરો. બિલ્સ સેન્ટ ફોર કલેક્શન અકાઉન્ટ. આ મળી ગયું ને એટલે આને મેં કેન્સલ કર્યું. પૈસા મળી ગયા એટલે શું કર્યું મેં? કેન્સલ. કઈ રીતે થયું? ઉધાર વાળી માહિતી ચોપડામાં કાઢ નાખ્યું તો ડેબિટ વાળાને શું કરવું પડે? ક્રેડિટ. આ રીતે કેન્સલ થાય. પણ માની લો ડીસઓનર થાય, ઇફ બિલ્સ ડીસઓનર. ચલો, તો આપણે બધા પૈસા કોણ પાસે લેવાના? ટાટા. ટાટા એટલે કોણ? ડેટા. શેના? બધા એટલે શેના લેવાના? એક તો બિલ્સ ના લેવાના, એક તો નોટ. બોલો, બે માંથી કઈ આપ્યા? ના, તો લાભ લેનાર ખાતે ઉધાર. ચલો, પૈસા લેવા કોણ ગયું તું? તો નોટરી કોણે કરાવી? તો બેંક ખાતે જમા. પૈસા લેવા ગઈ હતી બેંક, પણ એના માટે કે મારા માટે? એના માટે ગઈ હોત તો બેંક લખ્યો, મારા માટે ગઈ એટલે સેન્ટ ફોર કલેક્શન. હવે આટલું બોલો તો થોડું ઓર સમજાવો. બાકી પહેલા દિવસે મેં સીધી એમ કીધું નેક્સ્ટ ટુ નેક્સ્ટ આ જર્નલ આવે, આમાં ખબર ન પડે, ટેન્શન વધે કે આ શું લખે છે. પણ થોડી સ્ટોરી સમજાણી તો હવે થોડું ઇઝીનેસ આવે કે અચ્છા આટલી મારે જર્નલ લખવાની થઈ શકે. આ ચારે ઓપ્શન મેં તમને શીખવાડી દીધા. તો એકવાર રિપીટ કરી દીધું અને આ દાખલો પાછો રિમેમ્બર કરી દીધો. ક્લિયર? ઓકે. તો હવે જેને જે રીતે આમાં લખવું હોય ગુજરાતીમાં જેમ છાપવું એમ છાપી લો. આ તો આવશે આવશે ને આવશે, બરાબર? અને જેમ ગુજરાતીમાં લખવું એમ લખો, જે રીતે લખવું. પછી આપણે આગળ વધીએ. ચલો હવે આગળ વધીએ આપણે. ચલો હવે માની લો
તમને કીધું જર્નલ ઇન બુક ઓફ ડ્રોવી. ડ્રોવીનો મતલબ જેણે બિલ એક્સેપ્ટ કર્યો છે. બિલ એક્સેપ્ટ કરે ખરીદનાર. તો આ ક્વેશ્ચનમાં ખરીદનાર કોણ છે? હા, તો સીધી રીતે ન કીધું ઇન બુક ઓફ ટાટા, આના બદલે આવો શબ્દ લખ્યો ઇન બુક ઓફ ડ્રોવી. ડ્રોવીનો મતલબ અહીંયા ટાટા. પ્રોમિસરી નોટ પ્રમાણે વાત કરી હોત તો આમાં લખે જર્નલ એન્ટ્રી ઇન બુક ઓફ પ્રોમિસરી નોટ ઇશ્યુ. ફરીથી તમને એક્ઝામમાં અટવાડ દે, કોના ચોપડામાં ઈ જ નો ખબર પડવા દે. ખબર પડે તો ક્યાંક લખવી ના પડે. તો અહીંયા હું લખશે રેકોર્ડ જર્નલ ઇન બુક ઓફ પ્રોમિસરી નોટ ઇશ્યુ. પ્રોમિસરી નોટ કોણ બનાવીને ઇશ્યુ કરે? જો પ્રોમિસરી નોટ પરચેઝ, અને પરચેઝર માટે શું બની જાય? બિલ્સ પેયેબલ. હા, તો બિલ્સ પેયેબલ ની જર્નલ લખો. સીધી રીતે ન કીધું, ખરીદનારની બુકમાં લખો. ચલો, તો આવી રીતે આ તમને અટવાડશે. અને નક્કી કરી લેજો, ભૂલથી પણ તમને લગભગ આ નહીં પૂછે. રીઝન એ જોયું હમણાં, તમે જ કહેજો આ બરાબર વાત છે સર તમારી. ઇન બુક ઓફ ડ્રોવી. કોણ છે આપણા ક્વેશ્ચનમાં ડ્રોવી? તો ટાટાએ પરચેઝ કર્યા ગુડ્સ. તો આ ટાટાના ચોપડામાં હવે જર્નલ લખવાનું. એટલે આગળનો જે ટોપિક હતો એની વાત કરું છું. અથવા તો પ્રોમિસરી નોટ જેણે ઇશ્યુ કરી છે એના ચોપડામાં લખો, જે ટાટા છે. તો સૌથી પહેલા ટાટા પરચેઝ કરે છે ગુડ્સ 1 લાખ ફ્રોમ બિરલા. તો આગળનો ટોપિક છે બિરલાએ વેચ્યો, એટલે પહેલા બિરલાની બુકમાં જ જોયું. હવે બધા વ્યવહાર કોણે ખરીદ્યું હતું? ટાટા. તો ટાટાના ચોપડામાં લખીશ. એટલે કોના ચોપડામાં પૂછે તો કેમ લખાય? તો ગુડ્સ ખરીદા, તો લખશું જર્નલ પરચેઝ અકાઉન્ટ ડેબિટ. કેટલાના ખરીદા? 1 લાખ. અને જેની પાસેથી ખરીદવી ને આપણા ક્રેડિટર કહેવાય. કોણ કહેવાય? ક્રેડિટર. કોણ છે આ દાખલામાં? બિરલા. 1 લાખ. લો, પેલા ગુડ્સ પરચેઝ થયા એની જર્નલ. ગુડ્સ પરચેઝ થયા એની જર્નલ. ગુડ્સ પરચેઝ ફ્રોમ બિરલા. ઓન ક્રેડિટ એવું લખો તોય ભલે, ના લખો તોય ભલે. પહેલી જર્નલ લખાઈ ગઈ. બીજી જર્નલ, બિરલાને આપણા ઉપર ટ્રસ્ટ નહોતો, તો બિરલાએ શું કર્યું? ડ્રાફ્ટ ડ્રો કર્યો. આપણને આ ડ્રાફ્ટ મળ્યો અને આ ડ્રાફ્ટને શું કર્યું આપણે? એક્સેપ્ટ. ચલો, ડ્રાફ્ટ એક્સેપ્ટ થયો, એની જર્નલ લખવી છે. તો યાદ કરીએ આપણે. હવે અકાઉન્ટ જો ટાટાની બુક્સમાં લખાય છે, હવે અકાઉન્ટ અહીંયા લખાય છે. આ બિરલા છે. આપણે સાઇન કરીને બિલ આપ્યું. આપણે જે સાઇન કરેલું બિલ આપવી કયું બની જાય આપણા માટે? બોલો, ધંધામાં આવે છે કે જાય છે? જાય તો જમા. બોલો, આ લઈ ગયો, બદલામાં મને કાંઈ અત્યારે આપ્યો ના, તો બસ આ જર્નલ લખવાની છે. તો બિલ્સ મારા ધંધામાંથી ગયું. કયું ગયું? બિલ્સ પે. તો એક્ઝામમાં શોર્ટમાં આમ લખી શકો છો, B/P. બિલ્સ પેયેબલ જાય તો જમા. કોણ લઈ ગયું? બિરલા. બિરલા કોણ છે આપણા માટે? ક્રેડિટર. તો બિરલા અકાઉન્ટ ડેબિટ 1 lakhs. લો, આ જર્નલ લખાઈ ગઈ. બિલ્સ બિલ એક્સેપ્ટ ફોર બિરલા એન્ડ સેન્ડ. એક્સેપ્ટ એ કરી લીધો અને એને મોકલી દીધું આપણે સાઇન કરી. લો, સેકન્ડ સર. હવે ત્રીજો ટોપિક, ધ્યાનથી જોજો. બિરલાએ આ બિલને શું કરી નાખ્યું? રિટેન કર્યું.
ક્યાં સુધી? મેચ્યોરિટી. ચલો આની જર્નલ લખાય. બિલ્સ રિટેન બાય બિરલા till maturity date. બોલો કોઈ જર્નલ લખી? કેમ ન લખાય? હવે વિચાર્યા કોનો ચોપડો છે? ટાટા. અને વાત કોની થાય છે? આ બિરલા રિટેન કરે તો બિરલા ધંધામાં જે કરવું એ કરે. આપણે આમાં ક્યાંય ઇન્વોલ્વ છે? નો જર્નલ. જોજો બરાબર. કદાચ તમને કીધું નહીં એમ નહીં. બિલ ડિસ્કાઉન્ટેડ એટ અ બેંક. અહીં પાછળ એક એડ કર્યું એટલે અટવાવને ઘરે વાંચો ને ત્યારે. બિલ ડિસ્કાઉન્ટ એટ અ બેંક બાય બિરલા. હંમેશા બિલ્સ રિસીવેબલ હોય ને એ ડિસ્કાઉન્ટ થાય. બિલ્સ પેએબલ ડિસ્કાઉન્ટ ન થાય ક્યારે. હું કહું બેંકને મારા પૈસા દેવાને એના હું તને વેચી દઉં, તું દઈ દેશે. શું બોલું સમજાય છે? હા, કોઈ દિવસ બિલ્સ પેએબલ ડિસ્કાઉન્ટ ન થાય. બિલ ડિસ્કાઉન્ટ ઓલવેઝ કયું થાય? રિસીવેબલ. યાદ રાખજો બરાબર. એટલે ખાલી બિલ્સ લખ્યું હતું ને અટવાય ન જ એટલે આખી ચોખવટ કરી. બિલ ડિસ્કાઉન્ટેડ એટ અ બેંક બાય બિલ. અને બિરલા પાસે કયું બિલ હતું? બિલ્સ ઈ ડિસ્કાઉન્ટ. બોલો કોઈ જર્નલ લખાય? તમને એક્ઝામમાં અહીંયાથી એવું કીધું કે બિલ્સ ડિસ્કાઉન્ટેડ બાય બિરલા. બોલો તો બી કોઈ જર્નલ લખશો? નહીં. કેમ નહીં? ઈ બી સમજાવવું જોઈએ. બિલ કોના ધંધામાં જાય? પૈસા મળશે કોને? બોલો આમાં ક્યાંય આપણે ઇન્વોલ્વ છે? નહીં તો શા લખે? એનો મતલબ આ ચારે ચાર ઓપ્શન છે કોના? બિરલા. તો આપણે થોડી કઈ લેવા દેવા છે? તો એક લાઈનમાં કહો તો આ ચારેયની આપણા ચોપડામાં કોઈ જર્નલ નહીં લખાય, બીકોઝ આપણે આમાં ઇન્વોલ્વ નથી. એક લાઈનમાં આન્સર. માની લો બિલ્સ એન્ડોર્સ કર્યું. બિલ્સ એન્ડોર્સ ટુ બાય, પહેલા લખ્યું બાય બિરલા ટુ ક્રેડિટર. બિરલાએ એના ક્રેડિટરને એન્ડોર્સ કર્યું. બોલો આપણે આમાં ઇન્વોલ્વ છીએ? નહીં. તો નો જર્નલ. કોઈ જર્નલ નહીં. ચોથો ટોપિક, બિલ્સ સેન્ડ ફોર કલેક્શન બાય બિરલા. બિરલા એ કલેક્શન માટે મોકલ્યું. આપણે ઇન્વોલ્વ છીએ? નહીં. નો સર. એનો મતલબ આ ચારમાંથી કોઈ પણ ટોપિક એક્ઝામ આવે તો આપણે એનું કાંઈ કરવાનું નથી. આવું નથી લખવાનું. ખાલી એટલું જ વેચું, ખરીદું અને બિલ એક્સેપ્ટ કર્યું. ક્લિયર? હવે આવી પાકતી તારીખ. આ ચારમાંથી ગમે એ હોય. પાકતી તારીખ આવે તો બેમાંથી એક ઘટના બનશે. કા બિલ્સ ઓનર થાય, કા બિલ્સ શું થશે? બિલ્સ ડિસઓનર્ડ ઓન મેચ્યોરિટી ડેટ. બેમાંથી એક થાય. ધ્યાનથી બોલું, સાંભળો. આમાં બહુ સરસ છે, કોઈ માથાકૂટ જ નથી. કેમ નથી એ બીજું જોજો. પહેલા ઓનર કરો. ઓનર કરી તો સ્ટોરી યાદ કરજો. પૈસા આપણી પાસે, હવે આપણે એટલે ટાટાની વાત થાય છે. આપણી પાસે કોઈ પૈસા લેવા આવશે તો આપણે આપી દેવું. શું માંગતા હતા? લાવો બિલ્સ. આવ્યું બિલ. આવે તો ઉધાર. પણ આપણા માટે કયું બિલ્સ છે? પેયેબલ. આવે તો ઉધાર. રોકડા આપો તો કેશ. ચેક થી આપો તો બેંક. લો ક્વેશ્ચન પૂરો. માની લો, ધ્યાનથી બોલો, સાંભળજો. માની લો રિટેન વાળું બિલ હતું. આ કયું બિલ હતું? આનો મતલબ હું રિટેન નો મતલબ શું? બિરલાએ પોતાની પાસે રાખ્યો છે. પૈસા લેવા કોણ આવ્યો છે? આપણે કઈ કીધું હોય, બિરલા ભાઈ લાવો મારું બિલ, લઈ જાઓ પૈસા. આટલું સમજાણ. પણ માની લો બિલ ડિસ્કાઉન્ટ વાળું હતું તો સાંભળજો, પૈસા હવે લેવા કોણ આવશે? આપણે કીધું છે, હે ભાઈ બેંક મને મારું બિલ દે, પૈસા લઈ જા.
બિલ આવે તો ઉધાર, રોકડ જાય તો જમા. માની લો એન્ડોર્સ વાળું બિલ હતું તો બિરલાનો ક્રેડિટર આવ્યો છે, આપણે કીધું હે ભાઈ ક્રેડિટર બિલ લાય, પૈસા લઈ આવે તો ઉધાર, રોકડ જાય તો જમા. અરે સેન્ટ ફોર કલેક્શન વાળું બિલ હતું, કોણ આવ્યું છે? બિરલાને બેંક આવી કલેક્શન માટે, આપણે કીધું લાવો બિલ, લઈ જાઓ પૈસા. એક જ જર્નલ, ધેટ્સ ઓલ. એક જ જર્નલ. ઓનર થાય ગમે એ બિલ હોય, ચારમાંથી ગમે એ બિલ હોય, ઓનર છું એટલે હંમેશા બિલ્સ પેએબલ ની આ જ જર્નલ લખાય. કારણ કે આપણે તો બિલ લઈ લે જે લેવા આવે અને એને રોકડ આપી દે. ક્લિયર મુદ્દો? બટ ડિસઓનર છે તો બી કોઈ પ્રોબ્લેમ નથી, એક જ જર્નલ, ચારમાંથી ગમે એ બિલ હોય. ડિસઓનર થાય ત્યારે આખી સ્ટોરી જોજો કેમ એક જ જર્નલ. માની લો પેલા રિટેન વાળું બિલ ડિસઓનર છે. રિટેન નો મતલબ હું પેલા આપણે નહીં બોલતા અહીંયા, કારણ કે આપણે પાર્ટી ફરી ગઈ છે. બિરલાએ બિલ્સ એની પાસે રાખ્યો, લેવા કોણ આવશે? આપણે આપ્યા હતા, કાંઈ બોલ્યો તો શું કરાયો? નોટરી કરીને પછી બિલનો કર્યો આપણે લઈ લીધું. આવે તો ઉધાર, બિલ્સ પેએબલ આવે તો ઉધાર. કોણે ઘા કર્યો? બિરલા લાભ આપનાર ખાતે જમા. ધેટ્સ ઓલ. આપણે કીધું હિસાબ પૂરો, કે ના હિસાબ નહીં પૂરો થાય, ઓલા નોટરી ના બી આપ્યા છે, બિલમાં ઘા કર્યો નોટરી લખી લેતી. આપણે કહ્યું અચ્છા નોટરી છે, કેટલી? કે 300 રૂપિયા. તો નોટરી ના લખો. હવે આપણો ખર્ચો છે, નોટરી આપણી ભૂલ છે. નોટિંગ ચાર્જ અથવા એક્સપેન્સ, નોટિંગ ચાર્જ અથવા તો એક્સપેન્સ, અકાઉન્ટ ડેબિટ. અને કોણે ચૂકવા પૈસા? બોલો 1 રૂપિયા મેં આપ્યો ના, બિરલા લાભ આપનાર ખાતે જમા. ઇન્સ્ટિટ્યૂટ 2 નહીં લખે, આના બદલે કમ્બાઇન જર્નલ લખશે. ચલો, ધંધામાં બિલ્સ આવ્યું, આવે તો ઉધાર. નોટરી વાળું બિલ છે ને, ભૂલ કોની છે? ભોગવેની ભૂલ, તો આપણે ભોગવવાની ભૂલ, ટૂંકમાં ખર્ચ લખવાનો. અને 2 પૈસા આપણે કોને આપવાના? બોલો 1 રૂપિયા જે આપ્યો તો બિરલા લાભ આપનાર ખાતે જમા. ધેટ્સ ઓલ. આ 2 ના બદલે ઇન્સ્ટિટ્યૂટ આવું લખશે. કયું બિલ હું બોલ્યો? રિટેન વાળું. બિલ્સ પેએબલ પણ રિટેન વાળું બિલ હતું, લેવા કોણ આવ્યું હતું? બિરલા. ક્લિયર? હવે માની લો ડિસ્કાઉન્ટ વાળું બિલ હતું. કયું બિલ હતું? કોણ લેવા આવ્યું છે? આપણે આપ્યા. બેંક કાંઈ બોલી હતી? શું કરી આવી? નોટરી કરીને એને નોટરી કરીને બેંકે બિલ કોને આપ્યું? ઘા કરવા કોણ આવ્યો? ઘા કર્યો, આપણે બિલ લઈ લીધું. એન્ડોર્સ વાળું બિલ હોત, એન્ડોર્સ વાળું, પૈસા લેવા કોણ આવ્યો છે? કોનો ક્રેડિટર? આપણે પૈસા આપ્યા, કાંઈ બોલશે? શું કરાવશે? નોટરી કરીને બિલ કોને આપશે? ઘા કરવા કોણ આવ્યો? જો સ્ટોરી કામ લાગે છે, મેં બાકી શીખવાડ્યું નહોતું, પણ એ સ્ટોરીના કારણે તમે આ સમજી શકો છો. ચોથો ઓપ્શન કોણ આવ્યો છે? સેન્ટ ફોર કલેક્શન છે, બેંક. આપણે આપ્યા, એની બેંક કાંઈ બોલશે? શું કરાવશે? નોટરી કરીને એની બેંક કોને બિલ આપશે? બિરલા. ઘા કરવા કોને? આનો મતલબ આના ચોપડા માથાકૂટ જ નથી, 4 જર્નલ. આમ જોઈ તો 3 જર્નલ. કઈ 3 જર્નલ સર? પહેલું વસ્તુ ખરીદશું, બિલ એક્સેપ્ટ કરશું, ઓનર થાય તો આ, ડિસઓનર થાય તો આ. પૂરો. ઓનર હશે તો આ લખીશ, આ 2 લખ્યા પછી ઓનર હશે તો આ. ખરીદું, બિલ એક્સેપ્ટ કર્યું, ઓનર થાય તો પછી ગમે હોય લેવા પૈસા જે આવે. ડિસઓનર થાય તો એક્સેપ્ટ કર્યા પછી આ ગમે આવશે, ઘા કરવા છેલ્લે બિલ જ આવશે. તો તમને લાગે છે 3 જર્નલમાં તમને આ લોકો પાસ થઈ જવા દે? નહીં. એટલે અત્યાર સુધી જોશો તો મોટા ભાગે
હંમેશા કોના ચોપડામાં જર્નલ આવે છે? ડ્રોવરના બોક્સમાં. કોની બોક્સમાં? ડ્રોવરના. કારણ કે ત્યાં બધા ઓપ્શન છે, પણ એક્ઝામમાં ઇન્સ્ટિટ્યૂટ શું કરે? ટ્વિસ્ટ કરી નાખે. 2-3 વર્ષે એકવાર ટેસ્ટ કરે. એટલે બધા લોકો છે ને આને વાંચે જ નહીં. કેમ? 3 જ જર્નલ છે, આવડી જાય એવી હોય. જે આવડી જાય એવું હોય ને એ શું કરવી આપણે ખબર? એને રિવિઝન કોઈ દી ન કરવી. રિવિઝન ન કરવી આપણે. એટલે આ પોઈન્ટ ઈઝી હોય ને, ઉલટાનો એક્ઝામમાં ઉલટો થાય. ઈ જ આ હેરાન કરીને જાય. કારણ કે રિવિઝન ન થયું હોય, લખવા બેસીને ત્યારે ટોપિક ન આવડે. શું કામ? કર આપણે રિવિઝન ન કર્યું ટેન્શન વધે. અરે આ તો રિવિઝન નહોતું કર્યું, યાદ જ ન આવે કોઈ વાત, ત્યારે એક્ઝામ આવું થઈ જાય. ક્લિયર? તો એનો મતલબ બધા જો ઓનરે કરાવી દીધું, ડિસઓનરે આવી જર્નલ હશે. અને ઓલું યાદ કરી લે, એને બિલ નો કર્યો તો શું? ઘા. પછી આપણે ગભરાઈ ગયા હતા ને, હા, તો ગભરાઈ ગયા વાળો એવું લઈ લે, કેસ ચૂકવી દે, જાય તો જમા. કેટલા ચૂકવશે? 1,03,000. કોણ લઈ ગયું? બિલ. આ ક્યારે લખાય? આ ક્યારે લખાય? બિલ ડિસઓનર થયા, કેન્સલ થઈ ગયા પછી. બિલ્સ ડિસઓનર થઈ ગયું, એન્ડ કેન્સલ થઈ ગયું. ધેન આફ્ટર કેશ પેડ, અને ત્યારબાદ ચૂકવું તો. આ શેની જર્નલ હતી? આ શેની જર્નલ? બિલ્સ પેએબલ ડિસઓનર એન્ડ નોટિંગ એક્સપેન્સ પે થઈ ગયો એની જર્નલ હતી. આ રેકોર્ડ કર્યો એની જર્નલ હતી. આ બાબત જે હતી આટલો જ હતો. હવે જેટલા પોઈન્ટ આગળ આવશે કે આ બિરલાના ચોપડામાં આવે તોય ભલે, એટલે કે સેલરના મેકરના ચોપડામાં આવે તોય ભલે, પરચેઝર એટલે એક્સેપ્ટરના ચોપડામાં આવે તોય ભલે, આ પોઈન્ટ તો આવવાનો જ છે. મારે હવે ખાલી 4 જ જર્નલ નવી શીખવાડવાની છે. આ તો આવ્યા જ કરશે, ખાલી 4 જર્નલ નવી એક્સ્ટ્રા આવશે. પૂરો. બસ એટલું જ આ ચેપ્ટરમાં. ઓકે, જેમ કે જસ્ટ ખાલી 2 મિનિટ માટે આ જે પતંગ વાળો બિલ છે ને, કાઢ બિલ, એમાં તમને ખાલી આમને ઉપર થઈ જાઓ, ખાલી જોવાનું છે. જો તો હું કહીશ, આને ભૂલી જાઓ, આને 2 મિનિટ માટે ભૂલી. નવું શું છે એ સમજાયું ખાલી. આપણે એ નવું જૂનું જાવ, અહીંયા જુઓ, ડ્રો કર્યું. કોના ઉપર? બોલો, ડ્રો થાય નહીં કોઈ જર્નલ આવશે? બિલ શું કર્યું? એક્સેપ્ટની જર્નલ આવશે. જે એક્સેપ્ટ કરે એના માટે શું કહેવાય, જેને એક્સેપ્ટ થઈને મળે એના માટે શું કહેવાય? યાદ એવું થોડું. પછી શું કર્યું જરા ચેક કરો ને. એક્સેપ્ટ થયા પછી કોણે? તો ટાટા શું લખશે? કાંઈ. કેમ ન લખે? ડિસ્કાઉન્ટ કોણે કર્યું? તો એના ચોપડામાં લખશે. ડિસ્કાઉન્ટની જર્નલ શીખાક નહીં. નવું ક્યાંક અહીંયા દેખાય, થોડુંક દેખાય છે. અને આ પાછું આવડશે. એન મેચ્યોરિટી ડેટ ટાટા પેડ બિલ્સ ટુ બેંક. આ હું કહેવા માંગીશ? પાકતી તારીખે ટાટાએ પૈસા ચૂકવી દીધા. કોને ચૂકવ્યા? શું કામ બેંકને ચૂકવ્યા હશે? હા, કયું બિલ હતું? આ ડિસ્કાઉન્ટ. તો આ જર્નલ લખાણી દો. આપણે ગમે એ લેવા, ઓનર થાય તો હું બિલ્સ લાવો, રોકડા નહીં. આમાં થોડો બસ આ મરી મસાલા જે થોડો આવે ને, આ બસ, બીજું કાંઈ નથી. આ જ પોઈન્ટ રિપીટ થયા. કોઈ પણ પોઈન્ટ જોશે ને આ બધું આવશે. જો જેમ કે 192 નંબરનું પેજ, પહેલા શું કર્યું? જો સોલ્વ કર્યું. બિલને શું કર્યું જરા ચેક કરો. પાકતી તારીખ આવ્યું, શું કર્યું? બિલ. અને શું લાગ્યો? દેખાણો ક્યાં? ચાલો જરા આમાં ચેક કરી. ફરીથી બિલ છે. પહેલા ઓલા ખરીદ વેચાણ તો થયું જશે. શું કર્યું? તો પાછું જો તો બિરલાએ ડ્રો કર્યું. કેટલાનું બિલ? ટાટા એક્સેપ્ટ કરી લીધું છે. પછી શું થયું? જોજો, બિફોર મેચ, પાકતી તારીખ પહેલા ટાટાએ રિક્વેસ્ટ કરી. શેની રિક્વેસ્ટ કરી? બિલને શું કરજો? રિટાયર બિફોર 2 months ઓફ
મેચ્યોર. તો એક જર્નલ નવી આ શીખવાડવાની. આજે 4 જર્નલ કહું છું ને આ સમજાવો છો ખાલી ઉપર ઉપર. પાછું જો શું કર્યું? સર કોને? બિરલાએ શું કર્યું? અને ટાટાએ શું કર્યું? હવે હું લખ્યું મેચ્યોર. નોટ એબલ ટુ પે બિલ. ટાટાએ રિક્વેસ્ટ શું કર્યું? બિરલાને શું? નવું બિલ બનાવો. આમાં શું થઈ જતું હતું? સીધું જ ડિસઓર્ડર. હવે ડિસઓર્ડર નથી થવા દેવું ટૂંકમાં. આગળની સ્ટોરી બનાવી છે. તો બસ આવું આવવાનું છે. એટલે આ પોઈન્ટ તો આવ્યા જ કરશે, રિપીટ જ થવાના છે. 4 જ જર્નલ મારે એક્સ્ટ્રા તમને શીખવાડો એટલે આ ચેપ્ટર આપણું પૂરું થઈ જશે. ઓકે ચલો, તો હું અહીંયા વહેલા થોડો સ્ટોપ કરી દઉં છું. મે બી આજે થોડીક ખબર પડી હશે.